નમસ્કાર મિત્રો, NDITI હબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોની અંદર વાયરમેનના બીજા વર્ષમાં અગાઉ 2025ના વર્ષમાં લેવાયેલા દસેક પ્રશ્નપત્રોનું સોલ્યુશન આપણે આ ભાગ 1ની અંદર જોઈશું, જે આવનારી NCVT પેટર્ન આધારિત CBT પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી રહેવાનું છે। ત્યારે આ દસેક પ્રશ્નપત્રો આપની સમક્ષ રજૂ કરું છું। દરેક પ્રશ્નની નીચે લીલી લાઇનિંગ એટલે કે લીલા અક્ષરોમાં જે હાઇલાઇટ કરેલું હશે એ દરેક પ્રશ્નનો જવાબ હશે, જે પહેલેથી જ આ પ્રશ્નોની અંદર છે। તો આપણે શરૂઆત કરીશું 12 ઓગસ્ટ 2025ના દિવસે લેવાયેલ પેપરનો, જેનો ટાઈમ હતો 12:15 થી 2:15। પ્રશ્ન 1, BIS સિમ્બોલ દ્વારા કઈ એસેસરીઝ બતાવેલ છે? તો એની અંદર નીચે સિમ્બોલ આપેલો છે, તો આ સિમ્બોલ એ કઈ એસેસરીઝનો છે એ આપણે કહેવાનું છે। તો એની અંદર આવશે ઓપ્શન બી, સોકેટ આઉટલેટ 16 એમ્પિયર। બીજો પ્રશ્ન જોઈશું, LANની લાક્ષણિકતાઓ શું છે? તો ઓપ્શન બી, સમાન બિલ્ડિંગમાં 2 અથવા વધુ કમ્પ્યુટરનું જૂથ। ઓપ્શન બી। આગળનો પ્રશ્ન, ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પમાં કયું ટંગસ્ટન ફિલામેન્ટ કોટેડ કરેલું હોય છે? ઓપ્શન સી, બેરિયમ અને સ્ટોનિયમ ઓક્સાઇડ। આગળનો પ્રશ્ન, ફોટોવોલ્ટેઇક સેલ કોને કહેવાય છે? ઓપ્શન ડી, સોલાર સેલ। ઓપ્શન ડી, સોલાર સેલ। આગળનો પ્રશ્ન નંબર એટલે કે 5, લૂપ ટેસ્ટનો કાર્યકારી સિદ્ધાંત શું છે? તો એની અંદર આવશે ઓપ્શન ડી, વિસ્ટન પુલ એટલે કે વિસ્ટન બ્રિજ। આગળનો પ્રશ્ન એટલે કે પ્રશ્ન નંબર 6, ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયનમાં થર્મોસ્ટેટનું કાર્ય શું છે? તો ઓપ્શન એ, તાપમાનને નિયંત્રિત કરવા। તાપમાનને નિયંત્રિત કરવા, ઓપ્શન એ। 7મો પ્રશ્ન આપ્યો છે, એમાં સોડિયમ વેપર લેમ્પ આપેલો છે, એની અંદર X તરીકે જે ચિહ્નિત કરેલું છે એનું ભાગનું નામ આપણે જણાવવાનું છે। તો એની અંદર આવશે ઓપ્શન એ, ઇલેક્ટ્રોડ। સાચો જવાબ આવશે ઓપ્શન એ, ઇલેક્ટ્રોડ। આગળનો પ્રશ્ન, ફિલામેન્ટ લેમ્પનું કાર્યકારી તાપમાન શું છે? તો એની અંદર આવશે ઓપ્શન એ, 2300 સેલ્સિયસ। ઓપ્શન એ, 2300 સેલ્સિયસ। આગળનો પ્રશ્ન 9મો પ્રશ્ન, ફૂલ વેવ રેક્ટિફાયરમાં ઇનપુટ AC વોલ્ટેજ અને આઉટપુટ DC વોલ્ટેજ વચ્ચે શું સંબંધ છે? તો જવાબ આવશે ઓપ્શન સી, VDC = 0.9 VAC। આગળનો પ્રશ્ન 10મો પ્રશ્ન, લૂપ ટેસ્ટ કઈ સ્થિતિમાં માન્ય છે? તો ઓપ્શન એ જવાબ આવશે, જો કેબલ ક્રોસ સેક્શન સમાન હોય, ઇફ કેબલ ક્રોસ સેક્શન આર યુનિફોર્મ। ઓપ્શન એ। આગળનો પ્રશ્ન જોઈશું 11મો પ્રશ્ન, વાયરિંગ ઇન્સ્ટોલેશનમાં લીકેજ કરંટ વહેવાનું મુખ્ય કારણ શું છે? તો એની અંદર આ સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઇન્સ્યુલેશન નિષ્ફળતા। ઓપ્શન સી, ઇન્સ્યુલેશન નિષ્ફળતા। આગળનો પ્રશ્ન જોઈશું, ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનની સામગ્રી અને મજૂરીની કિંમતની ગણતરી કરવા માટેના પત્રકનું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, અંદાજ, એસ્ટિમેશન, અંદાજ। આગળનો પ્રશ્ન જોઈશું 13મો પ્રશ્ન, ફૂલ પીચ વાઇન્ડિંગ કયું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, કોઇલ પીચ = પોલ પીચ। ઓપ્શન સી। આગળનો પ્રશ્ન, સેન્ટ્રીફ્યુગલ સ્વિચ વગર કઈ મોટર ઓપરેટ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, પરમેનન્ટ કેપેસિટર મોટર। ઓપ્શન ડી। આગળનો પ્રશ્ન જોઈશું, કયા રંગનું સૌર કુકર પાન અસરકારક રીતે કામ કરે છે? તો એમાં આવશે ઓપ્શન એ, બ્લેક, કાળો રંગ। આગળનો પ્રશ્ન, કયો બેન્ડ 4 બેન્ડ ધરાવતા રેઝિસ્ટરની સહનશીલતા દર્શાવે છે?
તો એની અંદર આવશે ઓપ્શન બી ફોર્થ બેન્ડ, ચોથો બેન્ડ. આગળનો પ્રશ્ન, ઓવન અને હોટ પ્લેટનું મિશ્રણ કયું ઉપકરણ છે? ઓપ્શન એ કુકિંગ રેન્જ. ઓપ્શન એ. 18મો પ્રશ્ન, વાઇન્ડિંગના કયા પ્રકારનું પરીક્ષણ સચિત્ર છે? કયા પ્રકારનું અહીંયા જે વાઇન્ડિંગ આપ્યું છે એ શાનું છે? તો અહીંયા આપ જોઈ શકો છો ટેસ્ટ લેમ્પ વાપરેલો છે. અને તો સાચો જવાબ આવશે રેઝિસ્ટન્સ ટેસ્ટ. ઓપ્શન સી રેઝિસ્ટન્સ ટેસ્ટ. આગળનો પ્રશ્ન, હીટિંગ તત્વ જ્યાં નિમ્નના પ્રકારના હીટરમાં મૂકવામાં આવે છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન બી ઇનસાઇડ અ હોલો ટ્યુબ, એક હોલો ટ્યુબની અંદર. ઓપ્શન બી. ઇન્સ્યુલેશન અવરોધને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી મેગર. આગળનો પ્રશ્ન, સોલર વોટર પંપને ઓછા વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજથી બચાવવા માટે કયા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન ડી કંટ્રોલર. આગળનો 22મો પ્રશ્ન, આ એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો આકૃતિમાં જે દર્શાવ્યું છે એમાં જે એક્સ તરીકે જે આપણે ચિહ્નિત કર્યું છે તો એનું નામ શું આવશે? તો એનું નામ આવશે ઓપ્શન સી ઇમ્પેલર. આગળનો 23મો પ્રશ્ન, બોન્ડિંગનો હેતુ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી લીકેજ કરંટ માટે નીચા પ્રતિકારક માર્ગ પ્રદાન કરવા. ટુ પ્રોવાઇડ અ લો રેઝિસ્ટન્સ પાથ ફોર લીકેજ કરંટ પર્પઝ ઓફ બોન્ડિંગ. આગળનો પ્રશ્ન, ડીસી પાવર સપ્લાયનો બીજો તબક્કો કયો છે? તો ઓપ્શન બી રેક્ટિફિકેશન. આગળનો 25મો પ્રશ્ન, કેબલના આવરણ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન બી લીડ. આગળનો પ્રશ્ન જોઈશું, નીચા અને મધ્યમ વોલ્ટેજ કેબલ નાખવાની ઊંડાઈ કેટલી છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી 0.75 મીટર. 27મો પ્રશ્ન જોઈશું હવે, વીજળીથી બચાવવા માટે યુપીએસના ટ્રાન્સફોર્મર વિન્ડિંગમાં કયું ઘટક જોડાયેલું છે? તો આવશે ઓપ્શન ડી પોલિસ્ટર કેપેસિટર. ઓપ્શન ડી પોલિસ્ટર કેપેસિટર. આગળનો પ્રશ્ન, જો બે વાહક વચ્ચેના ઇન્સ્યુલેશનમાં ખામી હોય તો તેને શું નામ આપવામાં આવે છે? ઓપ્શન ડી શોર્ટ સર્કિટ ખામી. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન 29મો, સ્ટેટર વાઇન્ડિંગ શોર્ટ અને ઓપન ફોલ્ટ ચકાસવા માટે કયા ઉપકરણ ઉપયોગ થાય છે? ઓપ્શન બી ઇન્ટરનલ ગ્લોલર. આગળનો પ્રશ્ન, પ્રેશર કેબલ કયા પ્રકારના હોય છે? ઓપ્શન બી ઓઇલ ફિલ્ડ અને ગેસ પ્રેશર કેબલ. ઓપ્શન બી. આગળનો 31મો પ્રશ્ન, વીજળીના ઉત્પાદન માટે સૌર સેલમાં કઈ અસરનો ઉપયોગ થાય છે? તો એની અંદર આવશે ઓપ્શન ડી સૂર્યથી પ્રકાશ રેસ, લાઇટ રેસ ફ્રોમ સન. 32મો પ્રશ્ન, કયો રેટેડ વોલ્ટેજ મેગરનો ઉપયોગ 3 ફેઝ 415 વોલ્ટ ઇન્ડક્શન મોટરના ઇન્સ્યુલેશનના અવરોધના મૂલ્યને માપવા માટે થાય છે? તો એની જવાબ આવશે ઓપ્શન સી 1000 વોલ્ટ. 33મો પ્રશ્ન, મધ્યમ વોલ્ટેજ એપ્લિકેશનમાં તબક્કાઓમાં વચ્ચે ન્યૂનતમ બસબાર ક્લિયરન્સ કેટલું છે? તો આવશે 32 mm. ઓપ્શન એ 32 mm. ઓપ્શન એ. 34મો પ્રશ્ન, લેન્ડમાં ડેટા ટ્રાન્સમિશનનું માધ્યમ શું છે? તો એની અંદર આવશે ઓપ્શન બી કોએક્સલ કેબલ. ઓપ્શન બી કોએક્સલ કેબલ. આગળનો પ્રશ્ન, ફૂડ મિક્સચરનું ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સનું મૂલ્ય શું છે? તો એની અંદર આવશે ઓપ્શન બી 1 મેગા ઓહ્મ એન્ડ એબોવ. 36મો પ્રશ્ન, અંડરગ્રાઉન્ડ કેબલનું બાહ્ય સ્તર કયું છે? તો એની અંદર આવશે ઓપ્શન ડી સર્વિંગ. ઓપ્શન ડી સર્વિંગ. આગળનો પ્રશ્ન, સીલિંગ ફેનમાં કયા પ્રકારની મોટર વપરાય છે? તો એની અંદર આવશે ઓપ્શન ડી પરમેનન્ટ કેપેસિટર મોટર. આગળનો 38મો પ્રશ્ન, રિવાઇન્ડિંગ પ્રક્રિયામાં વાર્નિશ કરતા પહેલાં મોટર માટે પ્રી-હીટિંગ શા માટે જરૂરી છે? તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી વાઇન્ડિંગ સ્તરો વચ્ચેના ભેજને બહાર કાઢવા માટે. ઓપ્શન ડી ટુ ડ્રાઇવ આઉટ ધ મોઇસ્ચર બિટવીન વાઇન્ડિંગ લેયર.
ઓપ્શન ડી. અહીં આપણે બીજા તાલીમાર્થીનું એક પેપર છે એ અહીં આપણે જોવાના છીએ. એવા દસેક પેપરો આપણે તાલીમાર્થીઓના સોલ્વ કરીશું ગયા વર્ષના. અને આ બધા જ પેપરની અંદર ટ્રેડ થિયરીના 38 પ્રશ્નો પૂછાય છે. દરેકનો 2 માર્ક્સ હોય છે, જે બાજુમાં જમણા હાથે લખેલું જ છે. એટલે આપણે દરેક પેપરના 38 પ્રશ્નો એ રીતે આપણે સોલ્વ કરીશું. બાકીના પ્રશ્નો ES, વર્કશોપ, કેલ્ક્યુલેશન અને EDના હોય છે. જોઈશું પ્રશ્ન 1થી. રિવાઇન્ડિંગ પ્રક્રિયામાં વાર્નિશ કરતાં પહેલાં મોટર માટે પ્રી હીટિંગ શા માટે જરૂરી છે? તો એની અંદર આવશે ઓપ્શન સી, વાઇન્ડિંગ સ્તરો વચ્ચેના ભેજને બહાર કાઢવા માટે, ટુ ડ્રાઈવ આઉટ ધ મોઇસ્ચર ઇન બિટવીન વાઇન્ડિંગ લેયર. આગળનો બીજો પ્રશ્ન, સર્કિટનું નામ શું છે? એ અહીં આકૃતિ એટલે કે ફિગરમાં આપેલી છે. એ આપણે સર્કિટને ઓળખવાની છે. તો એના જે સર્કિટને જોયા બાદ અહીં જે ઓપ્શન આપ્યા છે એની અંદર સાચો જે જવાબ છે એ આવશે ઓપ્શન બી, ઓટોમેટિક ફાયર એલાર્મ સિસ્ટમ. ઓટોમેટિક ફાયર એલાર્મ સિસ્ટમ. આગળનો પ્રશ્ન, લીલા રંગના LEDનો લાક્ષણિક ફોરવર્ડ વોલ્ટેજ ડ્રોપ કયો છે? તો એની અંદર આવશે ઓપ્શન ડી, 2.2 વોલ્ટ. 2.2 વોલ્ટ ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, કયા પ્રકારની બસબાર સિસ્ટમ દર્શાવેલ છે? એમાં નીચે ફિગર આકૃતિ આપેલી છે. એની અંદર આપણે બસબાર સિસ્ટમ કઈ દર્શાવી છે એ કહેવાનું રહેશે. તો એના જે ઓપ્શન છે નીચે એમાંથી સાચો જવાબ છે 8 બાર સિસ્ટમ. ઓપ્શન એ, 8 બાર સિસ્ટમ. આગળનો પ્રશ્ન, વીજળીના ઉત્પાદન માટે સૌર સેલમાં કઈ અસરનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ, સૂર્યથી પ્રકાશ રેસ, લાઇટ રેસ ફ્રોમ સન. આગળનો પ્રશ્ન છઠ્ઠો, આકૃતિમાં કયો ભાગ X તરીકે ચિહ્નિત થયેલ છે? તો એમાં જે X તરીકેનો ભાગ આપણે ઓળખવાનો છે આકૃતિમાં છે, તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, રેગ્યુલેટર. ઓપ્શન સી, રેગ્યુલેટર. આગળનો પ્રશ્ન એટલે કે 7મો પ્રશ્ન, વાઇન્ડિંગ પ્રક્રિયામાં ફાચર તરીકે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો એમાં આવશે ઓપ્શન બી, બંબુ એટલે કે વાંસનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન, પૂર અને ઔદ્યોગિક લાઇટ માટે કયા પ્રકારની લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી, ડાયરેક્ટ લાઇટિંગ. આગળનો પ્રશ્ન, પ્રતીક દ્વારા ક્યાં રજૂ થાય છે? આ સિમ્બોલ જે આપ્યો છે એ શું દર્શાવે છે એવું પ્રશ્નનું છે. તો જે સિમ્બોલ આપ્યો છે તે જે છે એ LED છે. ઓપ્શન ડી, લાઇટ એમિટેડ ડાયોડ. ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન, ગીચ વિસ્તારો માટે કેબલ નાખવાની કઈ પદ્ધતિ યોગ્ય છે? ઓપ્શન બી, ડક્ટ પાઇપો. આગળનો પ્રશ્ન, સુપર ટેન્શન કેબલનું વોલ્ટેજ તો 22 kV ટુ 33 kV. ઓપ્શન સી. આગળનો 12મો પ્રશ્ન, GFCIનું વિસ્તરણ શું છે? તો ગ્રાઉન્ડ ફોલ્ટ સર્કિટ ઇન્ટરપ્ટર. ઓપ્શન એ. 13મો પ્રશ્ન, આગળનો પ્રશ્ન જોઈશું આપણે 13મો, ઇન્સ્યુલેશન અવરોધને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, મેગર. ઓપ્શન એ, મેગર. આગળનો પ્રશ્ન જોઈશું, કયો લેમ્પ પ્રકાશ આપવાને બદલે સ્વિચ કરવાનું કામ કરે છે? તો એની અંદર આવશે ઓપ્શન એ, ફ્લેશર. ઓપ્શન એ, ફ્લેશર. આગળ 15મો પ્રશ્ન આપણે જોઈશું, ઇલેક્ટ્રિકલ ગ્રીઝરનું બાહ્ય આવરણ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, માઇલ્ડ સ્ટીલ એટલે કે હળવું સ્ટીલ. 16મો પ્રશ્ન, અંડરગ્રાઉન્ડ કેબલનું વર્ગીકરણ તેમની ઇન્સ્યુલેશન સિસ્ટમ અનુસાર કયું છે?
તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી XLPE કેબલ. ઓપ્શન ડી. 17મો પ્રશ્ન, હાફ વેવ રેક્ટિફાયરમાં કેટલા ડાયોડ વપરાય છે? એની અંદર ઓપ્શન ડી આવશે એક રેક્ટિફાયર વપરાય છે. 18મો પ્રશ્ન જોઈશું, લેનનું ઇન્ટરપ્રોસેસર અંતર કેટલું છે? તો ઓપ્શન ડી 0 to 1 કિલોમીટર. 19મો પ્રશ્ન, સક્રિય ઘટક કયો છે? તો ઓપ્શન બી ટ્રાન્ઝિસ્ટર. આગળનો એટલે કે 20મો પ્રશ્ન, ઓટોમેટિક ફાયર એલાર્મ સિસ્ટમમાં હીટ ડિટેક્ટર તરીકે કયો ઉપયોગ થાય છે? તો ઓપ્શન બી NTC રેઝિસ્ટર. હીટ ડિટેક્ટર તરીકે NTC રેઝિસ્ટરનો ઉપયોગ થાય છે. આગળનો પ્રશ્ન, EV ચાર્જરમાં કયા સાધનો વધુ ભારથી રક્ષણ આપે છે? ઓપ્શન ડી સર્કિટ બ્રેકર. આગળનો પ્રશ્ન 22મો, નોન ઓટોમેટિક આયર્નની તુલનામાં ઓટોમેટિક આયર્નમાં કયા વધારાનો ભાગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન બી થર્મોસ્ટેટ. ઓપ્શન બી થર્મોસ્ટેટ. આગળનો પ્રશ્ન, કોમર્શિયલ પ્રેક્ટિસ, કિંમત અને આવશ્યકતા અનુસાર શું વાયરમેન અને ઉપભોક્તા બંનેની સામગ્રી પસંદ કરવામાં મદદ કરે છે? તો ઓપ્શન એ મટીરિયલનું સ્પેસિફિકેશન ઓફ મટીરિયલ. આગળનો પ્રશ્ન, BLDCનું પૂરું નામ? તો બ્રશલેસ DC મોટર. ઓપ્શન સી બ્રશલેસ DC મોટર. 25મો પ્રશ્ન, વેટ ગ્રાઇન્ડર મોટરમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કાર્ય શું છે? તો ઓપ્શન ડી પ્રારંભિક વાઇન્ડિંગ અને કેપેસિટરને ડિસ્કનેક્ટ કરવા માટે. ટુ ડિસ્કનેક્ટ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એન્ડ કેપેસિટર. 26મો પ્રશ્ન, આપેલ મોટરમાંથી કઈ મોટરને વાઉન્ડ રોટર અને કમ્યુટેટર હોય છે? તો ઓપ્શન ડી યુનિવર્સલ મોટર. ઓપ્શન ડી યુનિવર્સલ મોટર. 27મો પ્રશ્ન, ફોટોવોલ્ટેઇક સિસ્ટમના બિલ્ડિંગ બ્લોક્સ કયા છે? તો ઓપ્શન બી ફોટોવોલ્ટેઇક સેલ. 28મો પ્રશ્ન, વિન્ડો એર કન્ડિશનરમાં કમ્પ્રેસર મોટર માટે કયા સલામતી ઉપકરણનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન સી ઓવરલોડ પ્રોટેક્શન. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, 2 ધ્રુવ 24 સ્લોટ 12 કોઇલ ધરાવતી 3 તબક્કાની મોટરના ધ્રુવોની જોડી દીઠ તબક્કા દીઠ કોઇલની સંખ્યાની ગણતરી કરો. સાચો જવાબ છે ઓપ્શન એ 4. ઓપ્શન એ 4. લ્યુમિનેન્સ કાર્યક્ષમતાનું એકમ શું છે? તો લ્યુમિનેન્સ અપોન વોટ. ઓપ્શન બી. 31મો પ્રશ્ન, જો બે વાહક વચ્ચેના ઇન્સ્યુલેશનમાં ખામી હોય તો તેનું નામ શું આપવામાં આવે છે? તો શોર્ટ સર્કિટ ખામી. ઓપ્શન એ. 32મો પ્રશ્ન, ઇન્વર્ટરની ક્ષમતા કેવી રીતે વ્યક્ત થાય છે? તો ઓપ્શન એ વોલ્ટ એમ્પિયર VA. 33મો પ્રશ્ન, હસ્તક્ષેપ ટાળવા માટે પાવર અને કોમ્યુનિકેશન કેબલ વચ્ચે સમાંતર કયું અંતર જાળવવું જોઈએ? ઓપ્શન બી 50 સેન્ટીમીટર. 34મો પ્રશ્ન, 2 અથવા વધુ UPS ઇન્ટરકનેક્શન માટે વ્યવસાયિક ઇન્સ્ટોલેશનમાં ક્યાં ગોઠવણ કરવાની રહેશે? તો ઓપ્શન એ રિલે પરના ફેરફારનો ઉપયોગ કરીને બાય યુઝિંગ અ ચેન્જ ઓવર રિલે. આગળનો પ્રશ્ન, હીટિંગ તત્વ જ્યાં નિમ્નના પ્રકારના હીટરમાં મૂકવામાં આવે છે? તો ઓપ્શન બી ઇનસાઇડ હોલો ટ્યુબ. એક હોલો ટ્યુબની અંદર. આગળનો પ્રશ્ન 36મો, સ્ટેટર વાઇન્ડિંગ શોર્ટ અને ઓપન ફોલ્ટ ચકાસવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઇન્ટરનલ ગ્રોલર. 37મો પ્રશ્ન, સ્પ્લિટ ફેઝ રેઝિસ્ટન્સ ટાઇપ ઇન્ડક્શન મોટરમાં કયા વાઇન્ડિંગમાં સર્કિટ વધુ અવરોધ હોય છે? તો ઓપ્શન ડી ઓક્સિલરી વાઇન્ડિંગમાં. 38મો પ્રશ્ન, બોન્ડિંગ માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન બી તાંબાનો તાર કોપર વાયરનો ઉપયોગ થાય છે. અહીં આપણે ત્રીજું પ્રશ્નપત્ર જોઈશું. 13 ઓગસ્ટ 2025નું 3 થી 5ના સમયગાળા દરમિયાન લેવાયેલ ત્રીજું પ્રશ્નપત્ર. પ્રશ્ન 1થી શરૂઆત કરીશું. રિવાઇન્ડિંગ પ્રક્રિયામાં વાર્નિશ કરતા પહેલાં મોટર માટે પ્રીહીટિંગ શા માટે જરૂરી છે? ઓપ્શન ડી વાઇન્ડિંગ સ્તરો વચ્ચેના ભેજને બહાર કાઢવા માટે. પહેલા પ્રશ્નની અંદર આવશે જવાબ ઓપ્શન ડી.
આમાં 3 પહેલો પ્રશ્ન કદાચ આ જ છે. બીજો પ્રશ્ન, કયા પ્રકારના કેપેસિટરનો ઉપયોગ થાય છે પાઈ રેક્ટિફાયરનું ફિલ્ટર સર્કિટ? તો ઓપ્શન બી ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર, ઇલેક્ટ્રોલાઇટિક કેપેસિટર. ત્રીજો પ્રશ્ન, યુપીએસનું પૂરું નામ શું છે? તો અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય, ઓપ્શન સી. ચોથો પ્રશ્ન, ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ ઇનલેટ પોર્ટનો ઉપયોગ શું છે? તો એની અંદર સાચો જવાબ છે ઓપ્શન એ, ચાર્જરને પાવર સપ્લાયમાં પ્લગ કરો. પાંચમો પ્રશ્ન, કયો પંપ સક્શન પાઇપ વગર કામ કરે છે? તો ઓપ્શન સી, સબમર્સિબલ પંપ, ઓપ્શન સી. છઠ્ઠો પ્રશ્ન, જો એસી ઇનપુટ વોલ્ટેજ 24 હોય તો ડાયોડનું પીઆઈવી શું છે? તો 34 વોલ્ટ આવશે, ઓપ્શન સી. સાતમો પ્રશ્ન, ઇલેક્ટ્રોમેગ્નેટ માટે કયું ઉદાહરણ છે? તો એની અંદર ઓપ્શન બી, ઇલેક્ટ્રિક બેલ. આઠમો પ્રશ્ન, ઇન્ડસ્ટ્રીયલ બે ટ્યુબ લાઇટ ફિટિંગમાં સ્ટ્રોબોસ્કોપિક અસરને નાબૂદ કરવા માટે શું કરવું જોઈએ? તો ઓપ્શન ડી, એક ટ્યુબની શ્રેણીમાં કેપેસિટર જોડવું બાય કનેક્ટિંગ કેપેસિટર સિરીઝ વિથ વન ટ્યુબ. નવમો પ્રશ્ન, લ્યુમિનેન્સ કાર્યક્ષમતા એટલે ઇફિશિયન્સીનું એકમ શું? તો ઓપ્શન એ, લ્યુમિનેન્સ અપોન વોટ, લ્યુમિનેન્સ બાય વોટ. દસમો પ્રશ્ન, બેકઅપ સમય અને યુપીએસ બેટરીની ક્ષમતા વચ્ચે શું સંબંધ છે? તો ઓપ્શન સી. જવાબ, બેટરીની ક્ષમતા બેકઅપ સમય વધે છે. કેપેસિટી ઓફ બેટરી ઇન્ક્રીઝ, બેકઅપ ટાઈમ ઇન્ક્રીઝ. 11મો પ્રશ્ન, ડીસી પાવર સપ્લાયમાં હાઈ પાવર પેસિવ કમ્પોનન્ટ કયો છે? તો ઓપ્શન સી, રેઝિસ્ટર. 12મો પ્રશ્ન, ડીસી પાવરને ફોટોવોલ્ટેઇક મોડ્યુલમાંથી એસી પાવરમાં કન્વર્ટ કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? ઓપ્શન સી, ઇન્વર્ટર. 12મામાં ઓપ્શન સી, ઇન્વર્ટર. 13મો પ્રશ્ન આપ્યો છે, એમાં ચિહ્નિત થયેલા ભાગનું નામ જણાવવાનું છે. તો અહીં જે બહારનો ભાગ આપ્યો કેબલનો જે આપેલો છે એને કહીશું સર્વિંગ, ઓપ્શન ડી. શું કહીશું? સર્વિંગ, ઓપ્શન ડી. 14મો પ્રશ્ન જોઈશું, ઇન્વર્ટર અને બેટરીને જોડવા માટે કયા પ્રકારના વાયરનો ઉપયોગ થાય છે? તો એની અંદર આવશે ઓપ્શન ડી, હેવી ડ્યુટી મલ્ટી સ્ટાન્ડર્ડ કોપર વાયર. આગળનો પ્રશ્ન, જો આ પ્રશ્ન પણ રિપીટ થયો છે, જીએફસીઆઈનું વિસ્તરણ શું છે? તો ઓપ્શન સી, ગ્રાઉન્ડ ફોલ્ટ સર્કિટ ઇન્ટરપ્ટર, ઓપ્શન સી. લોડ માટે કેબલનું કદ કેવી રીતે નક્કી થાય છે? તો ઓપ્શન એ, કરંટ લોડ કરો. 4-5 પ્રશ્નો દરેક પ્રશ્નપત્રમાં રિપીટ થાય છે, ધ્યાને લેવું. 17મો પ્રશ્ન, ગીચ વિસ્તારો માટે કેબલ નાખવાની કઈ પદ્ધતિ યોગ્ય છે? ડક્ટ પાઇપો. 17મામાં એ. 18મો પ્રશ્ન, અંડરગ્રાઉન્ડ કેબલમાં રમવું ઇન્સ્યુલેશનની ખામી શું છે? ઓપ્શન બી, ભેજ શોષી લે છે. 19મો પ્રશ્ન, જો બે વાહક વચ્ચેના ઇન્સ્યુલેશનમાં ખામી હોય તો તેને શું નામ આપવામાં આવે છે? તો ઓપ્શન બી, શોર્ટ સર્કિટ ખામી, ઓપ્શન બી, શોર્ટ સર્કિટ ખામી. આગળનો પ્રશ્ન 20મો, યાર્ડ લાઇટિંગ માટે કયા પ્રકારના રિફ્લેક્ટરનો ઉપયોગ થાય છે? ઓપ્શન ડી, મિરર પ્રકાર. 21મો પ્રશ્ન, ફૂડ મિક્સરમાં સ્પીડની રેન્જ કેટલી હોય છે? ઓપ્શન સી, 3000 થી 14000 આરપીએમ. આગળનો પ્રશ્ન 22મો, લેનનું પૂરું નામ શું છે? તો એની અંદર ઓપ્શન સી, લોકલ એરિયા નેટવર્ક. એકદમ સિમ્પલ સવાલ જે ઈએસમાં પણ પૂછાય છે. 23મો પ્રશ્ન, પ્રકાશની તીવ્રતા માપવા માટે કયા મીટરનો ઉપયોગ થાય છે? ઓપ્શન સી, લક્ષ મીટર. 24મો પ્રશ્ન, કયા વોશિંગ મશીનમાં અંતર્મુખ આકારની ડિસ્ક લગાવેલ હોય છે? તો ઓપ્શન ડી, પલ્સેટર વોશ, ઓપ્શન ડી, પલ્સેટર વોશ. 25મો પ્રશ્ન, સ્વચાલિત ઇલેક્ટ્રિકલ આયર્નના દોરી વાયરમાં કેટલી પિન હોય છે? તો ઓપ્શન બી, 3.
26મો પ્રશ્ન, ગીઝરમાં કયા ભાગનો ઉપયોગ પાણીના તાપમાનને નિયંત્રિત કરવા અને જાળવવા માટે થાય છે? તો ઓપ્શન ડી થર્મોસ્ટેટ. ઓપ્શન ડી થર્મોસ્ટેટ. આગળનો પ્રશ્ન જોઈશું 27મો, શા માટે દક્ષિણ તરફની પેનલ 30 થી 40 ડિગ્રીના કોણ વચ્ચે નમેલી હોય છે? આ આકૃતિમાં તમે જોઈ શકો છો. પેનલ 30 થી 40 ડિગ્રીના ખૂણે નમેલી છે. સાચો જવાબ છે ઓપ્શન સી, વધુ ઉર્જા ઉત્પન્ન કરવા. 28મો પ્રશ્ન, ઇન્વર્ટરમાં અર્થિંગ કેવી રીતે પ્રદાન કરવામાં આવે છે? ઓપ્શન એ, જનરેટર આઉટપુટ અને એસી મેઇન્સ માટે સામાન્ય છે. ઓપ્શન એ 28માં. 29માં, વાઇન્ડિંગનું નામ. આકૃતિમાં વાઇન્ડિંગ આપ્યું છે તો એનું નામ શું છે દર્શાવવાનું છે? તો ઓપ્શન ડી બાસ્કેટ વાઇન્ડિંગ. 30મો પ્રશ્ન, સૌરકિરણની તીવ્રતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, પિરાનોમીટર. પિરાનોમીટર. 31મો પ્રશ્ન જોઈશું, આઈ નિયમ મુજબ ઘરેલું વાયરિંગમાં લાઇટિંગ સબ સર્કિટ માટે ભલામણ કરેલ પાવર કેટલો? તો 800 વોટ. ઓપ્શન ડી 800 વોટ. ઓપ્શન ડી. 32મો પ્રશ્ન, યુનિવર્સલ મોટરનું બીજું નામ શું છે? સાચો જવાબ આવશે એસી સિંગલ ફેઝ સિરીઝ મોટર. ઓપ્શન બી. 33મો પ્રશ્ન, બસ બાર સિસ્ટમના ફાયદા શું છે? તો એની અંદર આવશે ઓપ્શન સી, સરળ ઉમેરા અને ફેરફારો, ઇઝી એડિશન એન્ડ ઓલ્ટરનેશન. 34મો પ્રશ્ન, એમાં આકૃતિ આપેલી છે, એમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલા કોલરનું કાર્ય શું છે એ આપણે જણાવવાનું છે. તો એની અંદર ઓપ્શન જે આપ્યા છે એમાં સાચો જવાબ છે ઓપ્શન ડી, ક્ષેત્રની આસપાસ ઇન્સ્યુલેશન પૂરું પાડે છે, પ્રોવાઇડ ઇન્સ્યુલેશન. આગળનો પ્રશ્ન 35મો, મલ્ટી સ્ટેજ બિલ્ડિંગમાં કયા પ્રકારની વાયરિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? ઓપ્શન બી, ટી સિસ્ટમ. 36મો, કોમર્શિયલ પ્રેક્ટિસ કિંમત આવશ્યકતા અનુસાર શું વાયરમેન અને ઉપભોક્તા બંનેની સામગ્રી પસંદ કરવામાં મદદ કરે છે? ઓપ્શન એ, મટીરિયલનું સ્પેસિફિકેશન. સ્પેસિફિકેશન ઓફ મટીરિયલ. ઓપ્શન એ. આગળનો પ્રશ્ન, કોઈપણ પ્રકારની વાયરિંગ ઇન્સ્ટોલેશન માટે જરૂરી સામગ્રીના અંદાજિત તૈયારી દરમિયાન પ્રથમ પગલું શું છે? તો એની અંદર આવશે ઓપ્શન સી, ટેક ધ લેઆઉટ, બહાર મૂકો. 38મો પ્રશ્ન, અહીંયા એક વાઇન્ડિંગ આપ્યું છે એનું પરીક્ષણ સચિત્ર કરવાનું છે. તો જે આપ્યું છે એ રિપીટ થયેલો પ્રશ્ન છે. ઓપ્શન સી, રેઝિસ્ટન્સ ટેસ્ટ. ઓપ્શન સી, રેઝિસ્ટન્સ ટેસ્ટ. નેક્સ્ટ આપણે જો 9 થી 11માં 19 ઓગસ્ટ 2025ના લેવાયેલ પેપર જે છે બીજું એક એનું સોલ્યુશન કરી રહ્યા છીએ. આવી રીતે આપણે દરેક પેપરોનું સોલ્યુશન કરવાનું છે. ચેનલનો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો પૂરો જોજો જેથી કરીને પરીક્ષામાં લાભ થઈ શકે. ક્વેશ્ચન 1, શા માટે બેલ્ટ પ્રકારના કેબલ ઓછા અને મધ્યમ વોલ્ટેજ માટે યોગ્ય છે? ઓપ્શન એ, ઓછા ઇલેક્ટ્રોસ્ટેટિક તણાવ, લેસ ઇલેક્ટ્રોસ્ટેટિક તણાવ. બીજો પ્રશ્ન, લેનનું પૂરું નામ. આ પણ પ્રશ્ન રિપીટ થયો છે, લોકલ એરિયા નેટવર્ક. ઓપ્શન ડી. ત્રીજો પ્રશ્ન, ડીસી પાવર સપ્લાયનો બીજો તબક્કો કયો છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, રેક્ટિફિકેશન. આગળનો પ્રશ્ન ચોથો, ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયર્નમાં થર્મોસ્ટેટનું કાર્ય શું છે? ઓપ્શન સી, તાપમાનને નિયંત્રિત કરવું. પાંચમો પ્રશ્ન, કોલ્ડ કેથોડ લેમ્પ કયો છે? તો ઓપ્શન બી, નિયોન શાઇન લેમ્પ. છઠ્ઠો પ્રશ્ન, વેટ ગ્રાઇન્ડરમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. સાતમો પ્રશ્ન, ફાયર એલાર્મ સિસ્ટમ માટે કયા પ્રકારની વાયરિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ, ધાતુની નળી, મેટાલિક કોન્ડ્યુટ. આઠમો પ્રશ્ન, કયા પ્રમાણભૂત કદના સૌર મોડ્યુલનું ઉત્પાદન થાય છે? તો ઓપ્શન એ, 36 સેલ. ઓપ્શન એ, 36 સેલ. નવમો પ્રશ્ન, યુનિવર્સલ મોટરનો ઉપયોગ શું છે? તો ઓપ્શન ડી, ફૂડ મિક્સચરમાં વપરાય છે. 10મો પ્રશ્ન, સાધન સામગ્રી સાથે વિદ્યુત કેબલના છેડાને જોડવા અને સુરક્ષિત કરવા માટે કઈ સહાયકનો ઉપયોગ થાય છે? તો એની અંદર આવશે કેબલ ગ્લેન્ડ. ઓપ્શન સી, કેબલ ગ્લેન્ડ.
11મો પ્રશ્ન રિપીટ થયો છે. સ્વચાલિત ઇલેક્ટ્રિક આયનના દોરી વાયરમાં કેટલા પિન છે? તો એની અંદર આવશે ઓપ્શન બી 3 પિન છે. આગળનો પ્રશ્ન એટલે કે 12મો પ્રશ્ન કોઇલ લેમ્પનો મુખ્ય ફાયદો શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ ઉચ્ચ પ્રકાશ આઉટપુટ. 13મો પ્રશ્ન ઇન્વર્ટરની ક્ષમતા કેવી રીતે વ્યક્ત થાય છે? આ પણ પ્રશ્ન રિપીટ થયો છે. વોલ્ટ, એમ્પિયર, VA, ઓપ્શન ડી. 14મા પ્રશ્નમાં આકૃતિ આપી છે. એમાં કેટ 5 અને કેટ 6 કેબલના પરીક્ષણ માટે વપરાતા સાધનનું નામ આપણે જણાવવાનું છે. તો એની અંદર સાચો જવાબ આવશે, વિકલ્પમાંથી આપણે સાચો જવાબ પસંદ કરીશું. સાચો જવાબ છે લેન ટેસ્ટર, LAN ટેસ્ટર, ઓપ્શન સી. 15મો પ્રશ્ન બસબાર ચેમ્બરનો હેતુ શું છે? તો ઓપ્શન સી ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ સપ્લાય, પુરવઠાનું વિતરણ કરવું. આગળનો પ્રશ્ન AC 3-ફેઝ મોટરના રિવાઇન્ડિંગ માટે કયા પ્રકારના વાયરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન બી સુપર એન્યુલેટેડ કોપર વાયર, ગુજરાતીમાં સુપર દંતવલ્ક કોપર વાયર. આગળનો પ્રશ્ન 17મો લૂપ ટેસ્ટનો કાર્યકારી સિદ્ધાંત શું? આ રિપીટ થયો છે. ઓપ્શન બી વિસ્ટન બ્રિજ. 18મો પ્રશ્ન 4 ઇન્સ્યુલેટેડ વાહક જૂથનું નામ શું? તો એને ઓપ્શન સી કોર્ડ કહેવાય. 19મો પ્રશ્ન UPSનો બ્લોક ડાયાગ્રામ આપ્યો છે. એમાંથી X તરીકે જે છે એ ભાગને આપણે દર્શાવવાનો છે. તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ રેક્ટિફાયર અને બેટરીની વચ્ચે જે કનેક્ટ કરવામાં આવ્યો છે X તરીકે ભાગ, એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું બેટરી ચાર્જર, ઓપ્શન એ. શું કહીશું? બેટરી ચાર્જર, ઓપ્શન એ. 20મો પ્રશ્ન અંડરગ્રાઉન્ડ કેબલમાં કેમ સ્ટ્રેન્ડેડ વાહકનો ઉપયોગ કરવામાં આવે છે? તો એની અંદર આવશે ઓપ્શન એ ફ્લેક્સિબિલિટી પૂરી પાડવા માટે, ટુ પ્રોવાઇડ ફ્લેક્સિબિલિટી. આગળનો પ્રશ્ન મેટલ સર્કિટ વાયરિંગમાં વળાંક અને કપલિંગના કેન્દ્રથી સેડલનું અંતર કેટલું હોવું જોઈએ? તો એની અંદર આવશે ઓપ્શન ડી 30 સેન્ટીમીટર હોવું જોઈએ. આગળનો પ્રશ્ન શા માટે બોરોસિલિકેટ કાચની બનેલી ઉચ્ચ દબાણવાળી ધાતુની હેલાઇડ લેમ્પની બહારની નળી? તો ઓપ્શન સી દીવોમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ ઘટાડવો. આગળનો પ્રશ્ન કંટ્રોલ વાયરિંગનો હેતુ શું છે? તો એની અંદર ઓપ્શન એ આવશે ડિવાઇસને નિયંત્રિત કરવા માટે આદેશોની વાતચીત કરવા, ઓપ્શન એ. 24મો પ્રશ્ન ધ્રુવ પિચ શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી નંબર ઓફ સ્લોટ અપોન નંબર ઓફ પોલ્સ, ઓપ્શન ડી. 25મો પ્રશ્ન આપ્યો છે. એની અંદર પણ X તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ જણાવવાનું છે. આ પણ પ્રશ્ન રિપીટ થયો છે. તો એની અંદર સાચો જવાબ આવશે, વિકલ્પો જે આપ્યા છે અહીં જુઓ, આ રીતે ચિહ્નિત થયેલા ભાગનું આપણે નામ, તો ઓપ્શન ડી ઇમ્પેલર, ઓપ્શન ડી. 26મો પ્રશ્ન સેન્ટ્રીફ્યુગલ સ્વિચ વગર કઈ મોટર ઓપરેટ થાય છે? તો ઓપ્શન સી પરમેનન્ટ કેપેસિટર મોટર, ઓપ્શન સી પરમેનન્ટ કેપેસિટર મોટર. 27મો પ્રશ્ન જોઈશું કઈ ધાતુનો ઉપયોગ થર્મોસ્ટેટના સંપર્ક બિંદુ બનાવવા માટે થાય છે? તો ઓપ્શન ડી સિલ્વર. આગળનો પ્રશ્ન જોઈશું લેનમાં ડેટા ટ્રાન્સમિશનનું માધ્યમ શું છે? તો એની અંદર આવશે ઓપ્શન એ કોએક્સિયલ કેબલ, ઓપ્શન એ. આ પણ નીચે પ્રશ્ન રિપીટ થયો છે. 29મો સક્રિય ઘટક કયો છે? તો ઓપ્શન સી ટ્રાન્ઝિસ્ટર, ઓપ્શન સી. 30મો પ્રશ્ન આપણે જોઈશું ચાર્જ સમયની ગણતરી માટેનું સમીકરણ શું છે? તો એની અંદર ઓપ્શન ડી આવશે EV બેટરી કેપેસિટી kWh અપોન ચાર્જિંગ પાવર kW, ઓપ્શન ડી. 31મો પ્રશ્ન મુખ્ય ઇલેક્ટ્રોડ મોટરથી અર્થિંગ કરવા માટે કયા કદના GI કંડક્ટરનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન બી જવાબ આવશે 8 SWG સ્ટાન્ડર્ડ વાયર ગેજ, બી. 32મો પ્રશ્ન સૌર સ્ટ્રીટ લાઇટ સર્કિટમાં X તરીકે ચિહ્નિત થયેલા ભાગને શું કહીશું? તો અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ X તરીકે ચિહ્નિત થયેલા ભાગને શું કહીશું? સૌર ચાર્જ કંટ્રોલર, ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન હવે આપણે જોઈશું 33મો રેફ્રિજરેટર દ્વારા વહન કરવામાં આવતી
ગરમીને દૂર કરવા માટે રેફ્રિજરેટરના કયા ભાગનો ઉપયોગ થાય છે? તો એની અંદર આવશે ઓપ્શન સી કન્ડેન્સર. ઓપ્શન સી કન્ડેન્સર. 34મો પ્રશ્ન, જો ઓપરેટિંગ વોલ્ટેજ 66 kV કરતાં વધારે હોય તો કયા પ્રકારનો કેબલ વપરાય છે? તો આવશે ઓપ્શન બી પ્રેશર કેબલ્સ. ઓપ્શન બી. 35મો પ્રશ્ન, કેટલા મહત્તમ રિવર્સ વોલ્ટેજ સુધી ડાયોડ ટકી શકે તે ટર્મિનોલોજીને શું કહે છે? તો એની અંદર આવશે ઓપ્શન એ પીક ઇન્વર્સ વોલ્ટેજ. 36મો પ્રશ્ન, શા માટે વાર્નિશ કરતાં પહેલાં નવા રિવાન્ડ આર્મેચરને પહેલાંથી ગરમ કરવું જોઈએ? તો ઓપ્શન ડી, તેમાંથી ભેજને બહાર કાઢો, ડ્રાઈવ આઉટ ધ મોઇસ્ચર ફ્રોમ ઇટ. 37મો પ્રશ્ન, 3 તબક્કાની મોટરમાં કયા પ્રકારની વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન સી ડિસ્ટ્રિબ્યુટેડ ટાઇપ વાઇન્ડિંગ, વિતરિત પ્રકાર વાઇન્ડિંગ. આગળનો પ્રશ્ન જોઈશું. ફોટોવોલ્ટેઇક સિસ્ટમ એસ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? તો અહીંયા જોઈએ આપણે આ ભાગને શું કહીશું, જે આકૃતિમાં દર્શાવ્યું જે છે તે, તો એને કહીશું ચાર્જ કંટ્રોલર. ઓપ્શન ડી. આ પણ પ્રશ્ન રિપીટ થયેલો છે. હવે આપણે બીજું પ્રશ્નપત્ર જે 12-15 14-15 એટલે 12:15 2:15 વચ્ચે લેવાયેલું 19 ઓગસ્ટ 2025નું, એ પેપર આપણે અહીં સોલ્વ કરીશું. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો. તો શરૂઆત કરીશું. પ્રથમ પ્રશ્નથી, સ્મોક ડિટેક્ટર કયા પ્રકારનું છે? તો એની અંદર ઓપ્શન ડી આયોનાઇઝેશન ડિટેક્ટર. ઓપ્શન ડી. બીજો પ્રશ્ન, આંશિક પિચ લાંબી કોર્ડેડ વાઇન્ડિંગ શું છે? તો ઓપ્શન બી કોઇલ પિચ ગ્રેટર ધેન પોલ પિચ. ત્રીજો પ્રશ્ન, ઓટોમેટિક ઇલેક્ટ્રિક આયનમાં થર્મોસ્ટેટનું કાર્ય શું છે? તો આ પ્રશ્ન રિપીટ થયો છે. તાપમાનને નિયંત્રિત કરવા. ઓપ્શન સી ટુ કંટ્રોલ ધ ટેમ્પરેચર. ચોથો પ્રશ્ન, આઈ નિયમ મુજબ ઉચ્ચ અને વધારાના ઉચ્ચ વોલ્ટેજ માટે ગ્રાહક અંતે પુરવઠાની શરૂઆતના સમયે મહત્તમ અનુમતિપાત્ર વોલ્ટેજ ડ્રોપ. તો 12.50%. ઓપ્શન બી. પાંચમો પ્રશ્ન, ઇલેક્ટ્રિક ગીઝરના ગરમીના વધારાના નુકસાનને ટાળવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ હીટ ઇન્સ્યુલેશન તરીકે થાય છે? તો કાચની ઊન. ઓપ્શન એ ગ્લાસ વૂલ. છઠ્ઠો પ્રશ્ન, કોમર્શિયલ. આ પ્રશ્ન રિપીટ થયો છે. કોમર્શિયલ પ્રેક્ટિસ કિંમત અને આવશ્યકતા અનુસાર શું વાયરમેન અને ઉપભોક્તા બંનેની સામગ્રી પસંદ કરવામાં મદદ કરે છે? ઓપ્શન બી મટીરિયલનું સ્પેસિફિકેશન. આગળનો પ્રશ્ન એટલે કે સાતમો પ્રશ્ન, આઈના નિયમ મુજબ વિતરણ સાથે કેબલને કેવી રીતે જોડવામાં આવે છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી કોઈ પણ કેબલ સ્ટ્રેન્ડને કાપ્યા વિના લક્ષને ક્રીમિંગ કરીને. ઓપ્શન સી. આગળનો પ્રશ્ન, ઇન્કેન્ડન્સ ફિલામેન્ટ લેમ્પ માટે કઈ મેટલ વપરાય છે? તો એની અંદર આવશે ઓપ્શન બી ટંગસ્ટન. નવમો પ્રશ્ન, સિંગલ કેબલ નાખવા માટે ખાઈની પહોળાઈ કેટલી છે? તો એની અંદર આવશે, આ પ્રશ્ન પણ રિપીટ થયો છે, બી 35 સેન્ટીમીટર. આગળનો પ્રશ્ન 10મો, જો જીવંત તાર અર્થ કે શરીરના સંપર્કમાં આવે તો દોષનું નામ શું છે? તો ઓપ્શન એ જવાબ આવશે ગ્રાઉન્ડ ફોલ્ટ. 11મો પ્રશ્ન પણ રિપીટ થયો છે. શા માટે દક્ષિણ તરફની પેનલ 30-40 ડિગ્રીના કોણ વચ્ચે નમેલી હોય છે? આપણે અગાઉના પેપરની અંદર પણ આ જોયું. મોટાભાગે પ્રશ્નો 4-5 દરેક પેપરની અંદર રિપીટ થતા હોય છે. ઓપ્શન સી જવાબ આવશે વધુ ઉર્જા ઉત્પન્ન કરવા માટે. 12મો પ્રશ્ન, અંડરગ્રાઉન્ડ કેબલમાં થતી સામાન્ય ખામી કઈ છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી ગ્રાઉન્ડ ફોલ્ટ. 13મો પ્રશ્ન, પ્રકાશ માટે એમએ પ્રકારના એચપીએમવી લેમ્પને કઈ સ્થિતિમાં લટકાવવો જોઈએ? તો ઓપ્શન બી સાચો જવાબ આવશે વર્ટિકલ. ઓપ્શન બી. આગળનો એટલે કે 14મો પ્રશ્ન જે રિપીટ થયો છે ફરીથી, ચાર્જ સમયની ગણતરી માટેનું સમીકરણ. તો ઈવી બેટરી કેપેસિટર kWh ચાર્જિંગ પાવર. ઓપ્શન એ સાચો જવાબ છે. 15મો પ્રશ્ન, કયા લેમ્પમાં ફિલામેન્ટ નથી? તો એની અંદર આવશે ઓપ્શન બી સાચો જવાબ એલઈડી લેમ્પ.
ફરી પ્રશ્ન 16મો રિપીટ થયો છે. હીટિંગ તત્વને જ્યાં નિમ્નના પ્રકારના હીટરમાં મૂકવામાં આવે છે. ઓપ્શન બી, એક હોલો ટ્યુબની અંદર, ઇનસાઇડ અ હોલો ટ્યુબ. સાચો જવાબ ઓપ્શન બી. 17મો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ. XLPE કેબલનું પૂરું નામ ક્રોસ લિંક્ડ પોલી ઇથિલિન. સાચો જવાબ ઓપ્શન એ. 18મો પ્રશ્ન ફાયર એલાર્મ સર્કિટ કયા સપ્લાય વોલ્ટેજ પર કામ કરે છે? તો ઓપ્શન એ જવાબ આવશે 24 વોલ્ટ DC. ફરી પાછો 19મો પ્રશ્ન રિપીટ થાય છે. ફોટોવોલ્ટેઇક સિસ્ટમમાં X તરીકે ચિહ્નિત થયેલા ભાગને શું કહીશું? તો જવાબ આવશે ચાર્જ કંટ્રોલર, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન એટલે કે 20મો પ્રશ્ન આપણે જોઈશું. EVની શ્રેણી શું છે? તો ઓપ્શન સી જવાબ આવશે. EVની શ્રેણી એટલે એક ચાર્જ પર EV જેટલું અંતર કાપી શકે અને EVની શ્રેણી કહેવાય, રેન્જ કહેવાય, ઓપ્શન સી. 21મો પ્રશ્ન કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટરની આશરે 70% સ્પીડે કયું વાઇન્ડિંગ ડિસ્કનેક્ટ થઈ જાય છે? તો એની અંદર આવશે ઓક્સિલરી વાઇન્ડિંગ, ઓપ્શન બી. 22મો પ્રશ્ન એર કન્ડિશનિંગ સિસ્ટમમાં કમ્પ્રેસરનો હેતુ શું છે? સિસ્ટમમાં કમ્પ્રેસરનો હેતુ શું છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી. તે સિસ્ટમની આસપાસ રેફ્રિજરન્ટનું પરિભ્રમણ કરે છે, ઓપ્શન ડી. 23મો પ્રશ્ન બોન્ડિંગ માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? તો એની અંદર સાચો જવાબ આવશે તાંબાનો તાર, ઓપ્શન ડી. 24મો પ્રશ્ન કેબલ ફોલ્ટ શોધવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, ઇમ્પલ્સ કરંટ પદ્ધતિ. 25મો પ્રશ્ન યુજી કેબલના આર્મરિંગને અર્થિંગ કરવા માટે કયો ઉપયોગ થાય છે? તો એની અંદર આવશે ઓપ્શન ડી, અર્થ ક્લેમ્પ, અર્થ ક્લેમ્પ. 26મો પ્રશ્ન કયો રેટેડ વોલ્ટેજ મેજરનો ઉપયોગ 3 ફેઝ 415 વોલ્ટ ઇન્ડક્શન મોટરના ઇન્સ્યુલેશનના અવરોધને મૂલ્ય માપવા માટે થાય છે? ઓપ્શન સી, 1000 વોલ્ટ. આગળનો 27મો પ્રશ્ન ઉદ્યોગમાં મોટર કનેક્શન માટે કયા વાયરિંગને પસંદ કરવામાં આવે છે? ઓપ્શન બી, મેટલ કોન્ડ્યુટ વાયરિંગ. 28મો પ્રશ્ન કઈ સિંગલ ફેઝ AC મોટર કમ્યુટેટર પ્રકાર છે? તો ઓપ્શન ડી, રિપલ્શન મોટર, રિપલ્શન મોટર. 29મો પ્રશ્ન ડીમિંગ અને ફ્લેશિંગ સર્કિટ માટે કયા પ્રકારની ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પ વપરાય છે? ઓપ્શન સી, ઝડપી ચાલુ ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પ, રેપિડ સ્ટાર્ટ ફ્લોરોસન્ટ ટ્યુબ લેમ્પ. અહીંયા ઉપકરણ આપ્યું છે એ આપણે ડિવાઇસનું નામ કહેવાનું છે ઓપ્શનની મદદથી. તો એની અંદર સાચો જવાબ આવશે ઇલેક્ટ્રોનિક ફેન રેગ્યુલેટર, ઓપ્શન ડી. આગળનો એટલે કે 31મો પ્રશ્ન આપણે જોઈશું. AC મશીન માટે કયા પ્રકારના વાઇન્ડિંગનો ઉપયોગ કરવામાં આવે છે તેમાં ઓછા તાંબાની જરૂર પડે છે? તો ઓપ્શન એ આવશે શોર્ટ પિચ વાઇન્ડિંગ, ઓપ્શન એ, શોર્ટ પિચ વાઇન્ડિંગ. 32મો પ્રશ્ન કયો બેન્ડ 4 બેન્ડ ધરાવતા રેઝિસ્ટરનો ગુણાંક સૂચવે છે? તો ત્રીજો બેન્ડ આવશે, ઓપ્શન એ. 33મો પ્રશ્ન સામાન્ય હેતુના ઇલેક્ટ્રોનિક સર્કિટમાં કયા પ્રકારના રેઝિસ્ટરનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કાર્બન કમ્પોઝિશન રેઝિસ્ટર. 34મો પ્રશ્ન 3 તબક્કાની મોટરમાં કયા પ્રકારનો વાઇન્ડિંગનો ઉપયોગ થાય છે? ઓપ્શન સી, ડિસ્ટ્રિબ્યુટેડ ટાઇપ વાઇન્ડિંગ, વિતરિત પ્રકારનું વાઇન્ડિંગ. ફરી પ્રશ્ન રિપીટ થયો છે. X તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ? તો અહીંયા આવશે ઇમ્પેલર, ઓપ્શન ડી. અહીં પણ પ્રશ્ન રિપીટ થયો છે. 36મો ઔદ્યોગિક વાયરિંગ માટે વપરાયેલ વાયરનું કદ કયું પરિબળ નક્કી કરે છે? લોડ કરંટ, ઓપ્શન બી, લોડ કરંટ. 37મો પ્રશ્ન પણ રિપીટ થયો છે. કોઈપણ પ્રકારની વાયરિંગ ઇન્સ્ટોલેશન માટે જરૂરી સામગ્રીના અંદાજની તૈયારી દરમિયાન પ્રથમ પગલું? તો ઓપ્શન બી, ટેક ધ લેઆઉટ, બહાર મૂકો. 38મો પ્રશ્ન કયા પ્રકારનું AC મોટર રિવાઇન્ડિંગ કોઇલ પોલ પર ફેઝની સંખ્યા એક કરતાં વધુ વિવિધ સ્લોટમાં ગોઠવાયેલી છે? ઓપ્શન સી, ડિસ્ટ્રિબ્યુટેડ વાઇન્ડિંગ, ઓપ્શન સી. અહીંયા પ્રશ્ન પૂરો થયો.
પેપર અને અહીંયા બીજું પ્રશ્નપત્ર આપણે હવે જોઈશું. તો આવો શરૂ કરીએ 19 ઓગસ્ટ 2025 9 થી 11 લેવાયેલા પેપરની શરૂઆત. ઔદ્યોગિક મોટર વાયરિંગમાં પાવર અને કંટ્રોલ વાયરિંગને અલગ આચારમાં કેમ ચલાવવું જોઈએ? તો ઓપ્શન સી, વર્તમાન વિકિરણ ટાળવા ટુ એવોઇડ કરંટ રેડિયેશન. બીજો પ્રશ્ન, વાઇન્ડિંગ પ્રક્રિયામાં ફાચર તરીકે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? રિપીટેડ ક્વેશ્ચન છે. બંબુ એટલે કે વાંસ, ઓપ્શન ડી. ત્રીજો પ્રશ્ન, પીવી સેલનું વિસ્તરણ એટલે કે પીવી સેલનું પૂરું નામ શું થાય? તો ફોટોવોલ્ટેઇક સેલ, ઓપ્શન બી. ચોથો પ્રશ્ન છે, સોલાર એસી વોટર પંપમાં વપરાતા ઉપકરણનું નામ શું? સોલાર વોટર પંપની અંદર જે ઉપકરણ આવે એ વપરાતા ઉપકરણનું નામ આપણે કહેવાનું છે. તો એની અંદર આવશે સોલર પંપ કંટ્રોલર, ઓપ્શન ડી. ચોથાની અંદર ઓપ્શન ડી. પાંચમો પ્રશ્ન છે, સીલિંગ ફેનનો કયો ભાગ એક્સ તરીકે ચિહ્નિત થયેલ છે? આ ચિહ્નિત થયેલો જે સીલિંગ ફેનનો ભાગ છે એને આપણે શું કહીશું? તો એને આપણે કહીશું ટોપ કેનોપી, ટોચનો કેનોપી, ઓપ્શન એ. છઠ્ઠો પ્રશ્ન, 3.3 કેવીથી 11 કેવી રેટિંગ અંડરગ્રાઉન્ડ કેબલ એટલે કે યુજી કેબલ નાખવા માટે કેટલી ઊંડાઈ છે? તો એની અંદર આવશે 0.90 મીટર, ઓપ્શન બી, 0.90 મીટર. સાતમો પ્રશ્ન, ઇન્સ્યુલેશન્સ અવરોધને માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? રિપીટેડ ક્વેશ્ચન, ઓપ્શન ડી, મેગર. આઠમો પ્રશ્ન, કયો બેન્ડ 4 બેન્ડ ધરાવતા રેઝિસ્ટરની સહનશીલતા દર્શાવે છે? તો ઓપ્શન ડી, ચોથો બેન્ડ. આગળનો પ્રશ્ન, રિપીટેડ બસબાર ચેમ્બરનો હેતુ શું છે? તો ઓપ્શન સી, પુરવઠાનું વિતરણ કરવું, ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ સપ્લાય. 10મો પ્રશ્ન, યુજી કેબલના મહત્તમ કેટલા વોલ્ટેજ ગ્રેડ સુધી સ્ટેટ સ્લીવ જોઈન્ટ બનાવી શકાય? તો ઓપ્શન ડી, અપ ટુ 11 કેવી. 11મો પ્રશ્ન, જૂલના નિયમ મુજબ ઉત્પન્ન થતી ગરમીની ગણતરી કરવા માટેનું સૂત્ર કયું છે? સાચો જવાબ આવશે ઓપ્શન ડી, H = I²RT જૂલ ઇન્ટુ કેલરી. 12મો પ્રશ્ન, મધ્યમ વોલ્ટેજ એપ્લિકેશનમાં તબક્કાઓ વચ્ચે ન્યૂનતમ બસબાર ક્લિયરન્સ કેટલું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, 32 mm. રિપીટેડ ક્વેશ્ચન છે. 13મો પ્રશ્ન પણ રિપીટેડ છે. ઇલેક્ટ્રિક વાહનના ચાર્જિંગ ઇનલેટ પોર્ટનો ઉપયોગ શું છે? તો ચાર્જરને પાવર સપ્લાયમાં પ્લગ કરો, ઓપ્શન ડી. 14મો પ્રશ્ન, તેમાં સંગ્રહિત પાણીને ગરમ કરવા અને તેને જાળવવા માટે કયું ઘરેલું સાધન વપરાય છે? તો એની અંદર ઓપ્શન ડી આવશે, ગીઝર. 15મો પ્રશ્ન ફરી પૂછાયો છે. કોઈપણ પ્રકારની વાયરિંગ ઇન્સ્ટોલેશન માટે જરૂરી સામગ્રીના અંદાજની તૈયારી દરમિયાન પ્રથમ પગલું શું છે? તો ઓપ્શન બી, ટેક ધ લેઆઉટ બહાર મૂકો. 16મો પ્રશ્ન જે છે, સીલિંગ ફેનમાં કેટલા વાઇન્ડિંગ હોય છે? તો ઓપ્શન એ, 2. કેટલા હોય છે? 2 વાઇન્ડિંગ. 17મો પ્રશ્ન, એલિમિનેટ RJ45 કેબલના 2 જોડીમાં કયા 2 રંગોનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, નારંગી અને લીલો. ફરી 18મો પ્રશ્ન રિપીટ થયો છે. મેટલ સર્કિટ વાયરિંગમાં વળાંક કપ્લિંગના કેન્દ્રથી શેડલ્સનું અંતર કેટલું હોવું જોઈએ? ઓપ્શન સી, 30 સેન્ટીમીટર. 19મો પ્રશ્ન, એસી 3-ફેઝ મોટરના રિવાઇન્ડિંગ માટે કયા પ્રકારનો વાયરનો ઉપયોગ થાય છે? આ પણ રિપીટેડ છે. ઓપ્શન ડી, સુપર એનેમેટેડ કોપર વાયર, ગુજરાતીમાં સુપર દંત વલ્ક કોપર વાયર. 20મો પ્રશ્ન, વિચ ઇઝ ધ સેકન્ડ સ્ટેજ ઓફ ડીસી પાવર સપ્લાય? ડીસી પાવર સપ્લાયનો બીજો તબક્કો? ઓપ્શન સી, રેક્ટિફિકેશન. આગળનો પ્રશ્ન 21મો, ઔદ્યોગિક મોટર વાયરિંગમાં વાયરિંગના કેટલા વિભાગો છે? તો એની અંદર આવશે ઓપ્શન ડી, 2. 22મો પ્રશ્ન, રેફ્રિજરેટરના કયા ભાગનો ઉપયોગ રેફ્રિજરેટરની પમ્પિંગ ક્રિયા પ્રદાન કરવા માટે થાય છે? ઓપ્શન ડી, કમ્પ્રેસર. 23મો પ્રશ્ન આ પણ રિપીટ થયેલો છે.
જો એસી ઇનપુટ વોલ્ટેજ 24 વોટ હોય તો ડાયોડનું પીઆઈવી શું છે? તો ઓપ્શન સી 34 વોલ્ટ. એક આકૃતિ આપી છે 24મા પ્રશ્નની અંદર. એ સીસીટીવી કેમેરાનો કયો પ્રકાર છે એ આપણે જણાવવાનું છે. તો એની અંદર નીચે આપેલા 4 ઓપ્શનો પૈકી જે સાચો છે તે ઓપ્શન બી છે. PTZ કેમેરો કહેવાય એ પ્રકારનું સીસીટીવી છે આવ્યું. 25મો પ્રશ્ન, સારા ઇલ્યુમિનેશનની પ્રોપર્ટી કઈ છે? તો 25મા પ્રશ્નમાં જવાબ બી, આંખોને તણાવ ન પહોંચે. 26મો પ્રશ્ન, કઈ સિંગલ ફેઝ એસી મોટર ડીસીમાં પણ કામ કરી શકે? તો એસી અને ડીસીમાં બંનેમાં કામ કરી શકે એવી ઓપ્શન ડી યુનિવર્સલ મોટર. 27મો પ્રશ્ન, કયો લેમ્પ પ્રકાશ આપવાને બદલે સ્વિચ કરવાનું કામ કરે છે? આ પ્રશ્ન રિપીટ થયો છે. ઓપ્શન સી ફ્લેશર. 28મો પ્રશ્ન, આઈ નિયમ મુજબ ઉચ્ચ અને વધારાના ઉચ્ચ વોલ્ટેજ માટે ગ્રાહક વંટે પુરવઠાની શરૂઆત વચ્ચે મહત્તમ અનુમતિપાત્ર વોલ્ટેજ ડ્રોપ. આ પણ પ્રશ્ન રિપીટ છે. જવાબ આવશે ઓપ્શન બી 12.50%. 29મો પ્રશ્ન, આઈ નિયમ મુજબ પાવર સબ સર્કિટમાં પરવાનગીપાત્ર લોડ કેટલો? ઓપ્શન બી 3000 વોટ. 30મો પ્રશ્ન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ ખોરાકને ગરમ કરવા માટે કયા ઉપકરણમાં થાય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઇન્ડક્શન હીટર. સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્ડક્શન હીટર. 31મા પ્રશ્નમાં ફરી એક આકૃતિ આપી છે. એમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલા કોલરનું કાર્ય એ આપણે કહેવાનું છે ઓપ્શનની મદદથી. તો એની અંદર આવશે ક્ષેત્રની આસપાસ ઇન્સ્યુલેશન પૂરું પાડે છે. ઓપ્શન સી પ્રોવાઇડ ઇન્સ્યુલેશન અરાઉન્ડ ફિલ્ડ. 32મો પ્રશ્ન હવે આપણે જોઈશું. આઈ નિયમ મુજબ કોમર્શિયલ વાયરિંગમાં પાવર વાયરિંગ માટે વપરાતા કોપર કંડક્ટરની ન્યૂનતમ સાઇઝ કઈ છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી 2.5 mm². કોપર કંડક્ટરની ન્યૂનતમ સાઇઝ ઓપ્શન ડી. 33મો પ્રશ્ન, સાધન સામગ્રી સાથે વિદ્યુત કેબલના છેડાને જોડવા અને સુરક્ષિત કરવા માટે કઈ સહાયકનો ઉપયોગ થાય છે? ઓપ્શન ડી કેબલ ગ્લેન્ડ. કેબલ ગ્લેન્ડ. 34મો પ્રશ્ન, ફાયર એલાર્મ સર્કિટ કયા સપ્લાય વોલ્ટેજ પર કામ કરે છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન બી 24 વોલ્ટ ડીસી. 24 વોલ્ટ ડીસી. 35મો પ્રશ્ન જોઈશું. આ પણ રિપીટ થયેલો પ્રશ્ન છે. ગીચ વિસ્તારો માટે કેબલ નાખવાની કઈ પદ્ધતિ યોગ્ય છે? ઓપ્શન એ ડક્ટ પાઇપો. 36મો પ્રશ્ન, એમાં એક વાઇન્ડિંગનું ચિત્ર આપેલું છે. એ આપણે કયું વાઇન્ડિંગ છે એ જોઈને જણાવવાનું છે. તો MCQ અહીં જે આપ્યા છે એમાં આપણે જોઈશું. સાચો જવાબ છે ઓપ્શન એ સિંગલ લેયર વાઇન્ડિંગ. ઓપ્શન એ સિંગલ લેયર વાઇન્ડિંગ. 37મો પ્રશ્ન, સૌર ઉપકરણનું નામ શું છે? એ પણ એક આકૃતિ આપી છે. એના ઉપરથી આપણે જણાવવાનું છે સૌર ઉપકરણનું નામ શું છે. તો એની અંદર સાચો જવાબ આવશે, આપણે ઓપ્શનો ઉપર જોઈશું તો સાચો જવાબ આવશે ઓપ્શન ડી પેનલ કુકર. ઓપ્શન ડી પેનલ કુકર. 38મો પ્રશ્ન, લ્યુમિનન્સ ઇન્ટેન્સિટીનો એકમ કયો છે? તો કેન્ડલા. ઓપ્શન એ કેન્ડલા. આપણે બીજું એક પ્રશ્નપત્ર જે છે 12:30 થી 2:30ની વચ્ચે 19 ઓગસ્ટ 2025 લેવાયેલું એ આપણે જોઈશું. તો એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? આ પ્રશ્ન રિપીટેડ છે. એને આપણે ઇમ્પ્લાય કહીશું. બીજો પ્રશ્ન જોઈશું. એસી કોઇલ વાઇન્ડિંગનું નામ શું છે? તો અહીંયા આપણને એક કોઇલ વાઇન્ડિંગ આપેલી છે. એ આકૃતિ પરથી આપણે એસી કોઇલ વાઇન્ડિંગનું જે નામ છે એ આપણે જણાવવાનું છે. તો એનું સાચું નામ જે છે એ કેન્દ્રિત વાઇન્ડિંગ. ઓપ્શન એ કોન્સેન્ટ્રિક વાઇન્ડિંગ. ઓપ્શન એ. આગળનો પ્રશ્ન જોઈશું. ઘરેલું પાણીના પંપ માટે કઈ મોટરનો ઉપયોગ થાય છે? તો એની અંદર આવશે ઓપ્શન બી કેપેસિટર સ્ટાર્ટ મોટર. ઓપ્શન બી કેપેસિટર સ્ટાર્ટ મોટર. આગળનો પ્રશ્ન, બસબાર ચેમ્બરનો હેતુ શું છે? આ પણ પ્રશ્ન રિપીટેડ છે. તો એની અંદર આવશે ઓપ્શન એ પુરવઠાનું વિતરણ કરવું, ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ સપ્લાય. 5મો પ્રશ્ન આપણે જોઈશું. RJ45 કેબલમાં કેટલા લેબર કોડેડ વાયર છે?
તો એની અંદર સાચો જવાબ છે ઓપ્શન બી 8. છઠ્ઠો પ્રશ્ન જોઈશું અસંતુલિત વાઇન્ડિંગનું બીજું નામ શું છે? અનબેલેન્સ વાઇન્ડિંગનું બીજું નામ છે ઓડ ગ્રુપ વાઇન્ડિંગ, બેકી ગ્રુપ વાઇન્ડિંગ, ઓપ્શન બી. સાતમો પ્રશ્ન સિલિકોન ડાયોડ માટે બેરિયર પોટેન્શિયલ કયા છે? તો ઓપ્શન સી 0.7 વોલ્ટ, ઓપ્શન સી 0.7 વોલ્ટ. આઠમો પ્રશ્ન ઉપકરણો માટે એસી સપ્લાય સિસ્ટમમાં ન્યુટ્રલ પાથનું કાર્ય શું છે? તો ઓપ્શન સી જવાબ આવશે. વર્તમાન રિટર્ન પાથ પ્રદાન કરે છે, ઓપ્શન સી પ્રોવાઇડ કરંટ રિટર્ન પાથ. નવમો પ્રશ્ન એકમ ઘન કોણ દીઠ પ્રકાશ સ્ત્રોત દ્વારા આપવામાં આવેલ તેજસ્વી પ્રવાહનું નામ? ઓપ્શન સી લ્યુમિનેન્સ ઇન્ટેન્સિટી, ઓપ્શન સી લ્યુમિનેન્સ ઇન્ટેન્સિટી. દસમો પ્રશ્ન ઇન્કેન્ડેસન્ટ ફિલામેન્ટ લેમ્પ માટે કઈ મેટલ વપરાય છે? ઓપ્શન ડી ટંગસ્ટન લેમ્પ. આગળનો પ્રશ્ન ઇલેક્ટ્રોશન અટકાવવા માટે કઈ એસેસરીઝનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ GFCI. 12મો પ્રશ્ન ડીસી પાવરનો ફોટોવોલ્ટેઇક મોડ્યુલમાંથી એસી પાવર કન્વર્ટ કરવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્વર્ટર. અહીં એક આપણને આકૃતિ આપી છે. આ સિમ્બોલ શાનો છે આપણે જણાવવાનું છે, તો એ છે જેનર ડાયોડ, ઓપ્શન ડી. 14મો પ્રશ્ન ફાયર એલાર્મ સર્કિટમાં ગરમીનો અહેસાસ કરાવવા માટે શાનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ થર્મિસ્ટર. 15મો પ્રશ્ન જનરેટિંગ સ્ટેશનમાં કઈ કેબલ નાખવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ રેક્સ ઇન એર. 16મો પ્રશ્ન રસોઈ શ્રેણીમાં મેટલ ટ્યુબમાં રોકાયેલા નિક્રોમ તત્વની આસપાસ ઇન્સ્યુલેશન તરીકે કયો ઉપયોગ થાય છે? તો ઓપ્શન ડી મેગ્નેશિયમ ઓક્સાઇડ. 17મો પ્રશ્ન રિપીટેડ લેનની લાક્ષણિકતાઓ શું છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ સમાન બિલ્ડિંગમાં 2 અથવા વધુ કમ્પ્યુટરનું જૂથ, ઓપ્શન એ. 18મો પ્રશ્ન આકૃતિમાં સોડિયમ વેપર લેમ્પ આપ્યો છે, એમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ જણાવવાનું છે. તો આ રહી આકૃતિ, એમાં જે આ પણ પ્રશ્ન આપણે રિપીટ થયેલો છે. આનો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ઇલેક્ટ્રોડ. 19મો પ્રશ્ન પૂર અને ઔદ્યોગિક લાઇટ માટે કયા પ્રકારની લાઇટિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? ઓપ્શન સી ડાયરેક્ટ લાઇટિંગ. આ પણ પ્રશ્ન રિપીટેડ છે. 20મો પ્રશ્ન પણ રિપીટેડ છે. લૂપ ટેસ્ટનો કાર્યકારી સિદ્ધાંત શું છે? ઓપ્શન સી વિસ્ટન બ્રિજ, વિસ્ટન પુલ ગુજરાતીમાં. 21મો 3 તબક્કા 36 સ્લોટ 18 કોઇલ 4 પોલ સ્ટેટર વાઇન્ડિંગ માટે સ્લોટના સંદર્ભમાં તબક્કાના વિસ્થાપનની ગણતરી કરો. સાચો જવાબ છે ઓપ્શન ડી 6 સ્લોટ. આગળનો પ્રશ્ન 2 ધ્રુવ 24 સ્લોટ 12 કોઇલ ધરાવતી 3 તબક્કાની મોટરના ધ્રુવોની જોડી દીઠ તબક્કા દીઠ કોઇલની સંખ્યાની ગણતરી કરો. સાચો જવાબ છે ઓપ્શન એ 4. 23મો પ્રશ્ન વેટ ગ્રાઇન્ડરમાં કઈ મોટરનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. ફરી અહીંયા એક સર્કિટ આકૃતિમાં આપી છે, એનું નામ આપણે જણાવવાનું છે. આ પણ પ્રશ્ન રિપીટેડ છે, તો જોઈ શકીએ છીએ આપણે આ સર્કિટ. અહીંયા આપણે એનું નામ જે છે ઓપ્શન ઉપરથી કહેવાનું છે. સાચું જવાબ છે ઓપ્શન બી ઓટોમેટિક ફાયર એલાર્મ સિસ્ટમ. 25મો પ્રશ્ન કેટલા મહત્તમ રિવર્સ વોલ્ટેજ સુધી ડાયોડ ટકી શકે તેને ટર્મિનોલોજીને શું કહે છે? ઓપ્શન બી પીક ઇન્વર્સ વોલ્ટેજ. 26મો પ્રશ્ન જે સોલાર વોટર પંપ સિસ્ટમમાં 80% ખર્ચ બનાવે છે અને સોલર પેનલ કહેવાય, ઓપ્શન બી. 27મો પ્રશ્ન ફોટોવોલ્ટેઇક સેલ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ઓપ્શન બી સિલિકોન. 28મો પ્રશ્ન મેટલ સર્કિટ વાયરિંગ વળાંક કપલિંગના કેન્દ્રથી સેડલનું અંતર કેટલું હોવું જોઈએ? પ્રશ્ન રિપીટેડ છે. સાચો જવાબ છે ઓપ્શન ડી 30 સેન્ટીમીટર, ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન ઔદ્યોગિક મોટર વાયરિંગ મૂકવા માટે સ્વિચ ઓન ઓફ
પર નિયંત્રણ ક્યાં છે? તો મોટરની નજીક, ઓપ્શન સી, નિયર ધ મોટર. 30મો પ્રશ્ન, ટેબલ ફેનમાં કયા પ્રકારના બેરિંગનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ, સ્લીવ બેરિંગ્સ. 31મો પ્રશ્ન, કયો કોષ પ્રકાશ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે? તો એની અંદર ઓપ્શન એ આવશે, ફોટોવોલ્ટેઇક સેલ. 32મો પ્રશ્ન, કેબલ લેઇંગ મેથડની કઈ પદ્ધતિમાં જમીનમાં ખાઈ ખોદી અને રેતીના થર કરી તેના પર કેબલ પાથરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, લેઇંગ ડાયરેક્ટ ઇન ગ્રાઉન્ડ. ઓપ્શન બી. 33મો પ્રશ્ન, સ્વચાલિત ઇલેક્ટ્રિક આયર્નના દોરી વાયરમાં કેટલી પિન છે? રિપીટેડ ક્વેશ્ચન્સ. ઓપ્શન ડી, 3. સાચો જવાબ. 34મો પ્રશ્ન, શા માટે સિંગલ કોર કેબલ બખ્તર વગરના હોય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, અતિશય આવરણના નુકસાનને ટાળવા માટે. આગળ જોઈશું પ્રશ્ન 35મો. યુજી કેબલમાં સર્વિંગ લેયરનો હેતુ શું છે? તો ઓપ્શન એ, વાતાવરણથી બખ્તરનું રક્ષણ કરવા માટે. ઓપ્શન એ. 36મો પ્રશ્ન, યુપીએસના વાયરિંગમાં યુપીએસની નજીક બેટરી કેમ મૂકેલી હોય છે? તો ઓપ્શન એ, સાચો જવાબ જે છે વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે. અહીં ફરીથી 37મા પ્રશ્નમાં ઇલેક્ટ્રિકલ એસેસરીઝ આપેલી છે, આપણે ઓળખવાની છે આકૃતિમાં. તો આ જે ઇલેક્ટ્રિક એસેસરીઝ છે એને આપણે શું કહીશું? તો ઓપ્શન પરથી GFCI રિસેપ્ટકલ. ઓપ્શન સી. છેલ્લો પ્રશ્ન, ઔદ્યોગિક વાયરિંગ માટે વપરાયેલ વાયરનું કદ કયું પરિબળ નક્કી કરે છે? રિપીટેડ ક્વેશ્ચન છે. ઓપ્શન બી, લોડ કરંટ. અહીંયા આ પ્રશ્નપત્ર પૂરું થયું. આ બીજું પ્રશ્ન 9 થી 11માં 19 ઓગસ્ટ 2025 લેવાયેલું પ્રશ્નપત્ર આપણે ફરી જોઈશું. 38 પ્રશ્નો ટેટ થિયરીના. પ્રશ્ન 1થી શરૂઆત કરીશું. કઈ સિંગલ ફેઝ એસી મોટર ડીસીમાં પણ કામ કરી શકે? રિપીટેડ ક્વેશ્ચન્સ. ઓપ્શન એ સાચો જવાબ, યુનિવર્સલ મોટર. બીજો પ્રશ્ન જે છે, ગીઝરમાં થર્મોસ્ટેટ કેવી રીતે જોડાયેલું છે? તો ઓપ્શન એ સાચો જવાબ, સિરીઝ વિથ હીટિંગ એલિમેન્ટ, એટલે કે હીટિંગ તત્વ સાથે શ્રેણીમાં. ત્રીજો પ્રશ્ન જે છે એ રેફ્રિજરેટરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું, આકૃતિમાં જે દર્શાવ્યું છે એમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ દર્શાવવાનું છે. આ જે છે એ રેફ્રિજરેટર છે અને નીચે જે છે એ આપણે શું છે જણાવવાનું છે? તો એ છે કમ્પ્રેસર. ઓપ્શન સી. ચોથો પ્રશ્ન, HPSV લેમ્પ સર્કિટમાં ઇગ્નિટરનો હેતુ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, શરૂઆતમાં ઉચ્ચ વોલ્ટેજ પલ્સ જનરેટ કરે છે. ઓપ્શન બી. પાંચમો પ્રશ્ન, સાધન સામગ્રી સાથે વિદ્યુત કેબલના છેડાને જોડવા અને સુરક્ષિત કરવા માટે કઈ સહાયકનો ઉપયોગ થાય છે? ઓપ્શન બી સાચો જવાબ, કેબલ ગ્લેન્ડ. છઠ્ઠો પ્રશ્ન, ફરી રિપીટેડ ક્વેશ્ચન્સ. ઇન્વર્ટરની ક્ષમતા કેવી રીતે વ્યક્ત થાય છે? તો વોલ્ટ એમ્પિયર. સાચો જવાબ છે ઓપ્શન એ, વોલ્ટ એમ્પિયર આવશે. સાતમો પ્રશ્ન, રેફ્રિજરેટર દ્વારા વહન કરવામાં આવતી ગરમીને દૂર કરવા માટે રેફ્રિજરેટરમાં કયા ભાગનો ઉપયોગ થાય છે? તો એની અંદર આવશે કન્ડેન્સર. ઓપ્શન સી. આઠમો પ્રશ્ન, કયો શબ્દ સમતલ સપાટી પર પ્રકાશનો પ્રવાહ સૂચવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ઇલ્યુમિનેન્સ. ઓપ્શન ડી. નવમો પ્રશ્ન, રિવાઇન્ડિંગ પ્રક્રિયામાં વાર્નિશ કરતા પહેલાં મોટર માટે પ્રી-હીટિંગ શા માટે જરૂરી છે? ઓપ્શન સી, વાઇન્ડિંગ સ્તરો વચ્ચેના ભેજને બહાર કાઢવા માટે, ટુ ડ્રાઈવ આઉટ ધ મોઇસ્ચર બિટવીન વાઇન્ડિંગ લેયર. 10મો પ્રશ્ન, એમાં આકૃતિ નીચે આપેલી છે, રિપીટેડ ક્વેશ્ચન છે, વાઇન્ડિંગનું નામ આપણે કહેવાનું છે. તો સાચો જવાબ છે ઓપ્શન એ, ડબલ લેયર વાઇન્ડિંગ. ઓપ્શન એ, ડબલ લેયર વાઇન્ડિંગ. 11મો પ્રશ્ન આપણે હવે જોઈશું કોમર્શિયલ. આ પણ રિપીટેડ ક્વેશ્ચન છે. કોમર્શિયલ વાઇન્ડિંગમાં કંડક્ટર, રક્ષણાત્મક ઉપકરણો, સ્વિચ ગિયરની પસંદગી પહેલાં કયું પરિબળ ધ્યાનમાં લેવું જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન સી, ડાયવર્સિટી ફેક્ટર.
આગળનો પ્રશ્ન એટલે કે 12મો પ્રશ્ન, હાફ વેવ રેક્ટિફાયરમાં કેટલા ડાયોડ વપરાય છે? તો એની અંદર આવશે ઓપ્શન બી 1. 13મો પ્રશ્ન, આઈપી રેટિંગનું વિસ્તરણ શું છે? તો ઇંગ્લિશ પ્રોટેક્શન, ઓપ્શન એ. 14મો પ્રશ્ન, ઓટોમેટિક ફાયર એલાર્મ સિસ્ટમમાં હીટ ડિટેક્ટર તરીકે કયો ઉપયોગ થાય છે? તો એનટીસી રજિસ્ટર, ઓપ્શન સી. 15મો પ્રશ્ન, ઓવન અને હોટ પ્લેટનું મિશ્રણ કયું ઉપકરણ છે? રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે ઓપ્શન ડી, કુકિંગ રેન્જ. આ 16મો પ્રશ્ન પણ રિપીટેડ છે. જો સપ્લાય ફ્રીક્વન્સી એફ ઇન હોય તો ફૂલ વેવ રેક્ટિફાયરની રિપલ ફ્રીક્વન્સી કેટલી છે? ઓપ્શન ડી, 2f ઇન સપ્લાય ફ્રીક્વન્સી. 17મો પ્રશ્ન, એક જ ખાઈમાં બિછાવેલી બે કેબલ વચ્ચે આંતર અક્ષીય અંતર શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 20 સેન્ટીમીટર. 18મો પ્રશ્ન, શા માટે સિંગલ કોર કેબલ બખ્તર વગરના હોય છે? રિપીટેડ ક્વેશ્ચન છે. ઓપ્શન ડી, અતિશય આવરણના નુકસાનને ટાળવા માટે. 19મો પ્રશ્ન, ઇન્ટરપ્ટર બેલ પર સિંગલ સ્ટોક બેલનો મુખ્ય તફાવત શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, તે સતત રિંગ કરતો ન હતો. આગળનો પ્રશ્ન, 3 ફેઝ મોટરમાં વાઇન્ડિંગ વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ શું છે? તો 120, ઓપ્શન સી. 21મો પ્રશ્ન, રિપીટેડ ક્વેશ્ચન્સ, મેટલ સર્કિટ વાયરિંગમાં વળાંક અને કપલિંગના કેન્દ્રથી સેડલનું અંતર કેટલું હોવું જોઈએ? તો એ જે છે 30 સેન્ટીમીટર. 22મો પ્રશ્ન, જો થોડી સંખ્યામાં સૌર કોષો શ્રેણીમાં જોડાયેલા હોય તો પરિણામ શું આવે? તો ઓપ્શન બી આવશે, આઉટપુટ વોલ્ટેજ વધે છે. ફરી 23મો પ્રશ્ન, રિપીટેડ ક્વેશ્ચન્સ, ઇલેક્ટ્રિક વાહનમાં ચાર્જિંગ ઇનલેટ પોર્ટનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ, ચાર્જરને પાવર સપ્લાયમાં પ્લગ કરો. 24મો પ્રશ્ન, લૂપ ટેસ્ટ કઈ સ્થિતિમાં માન્ય છે? તો ઓપ્શન સી જવાબ આવશે, જો કેબલ ક્રોસ સેક્શન સમાન હોય. ઇફ કેબલ ક્રોસ સેક્શન આર યુનિફોર્મ. 25મો પ્રશ્ન, ઇન્વર્ટરમાં અર્થિંગ કેવી રીતે પ્રદાન કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, તે ઇન્વર્ટર આઉટપુટ અને એસી મશીન્સ માટે સામાન્ય છે. 26મા પ્રશ્નમાં ફરી એક વાઇન્ડિંગ આપેલું છે, એનો પ્રકાર આપણે જણાવવાનો છે ઓપ્શનની મદદથી. તો આપણે આ વાઇન્ડિંગ પહેલાં જોઈ લઈશું. આ રીતનું RYBનું ફેઝ એ, ફેઝ બી અને ફેઝ સી અહીં આપ્યા છે. આ છે સંતુલિત વાઇન્ડિંગ એટલે બેલેન્સ્ડ વાઇન્ડિંગ, ઓપ્શન ડી સાચો જવાબ. આગળનો પ્રશ્ન એટલે કે વાય, શા માટે બાથરૂમમાં તમામ રિસેપ્ટર્સ માટે GFCI સુરક્ષાનો ઉપયોગ કરવો જોઈએ? તો ઓપ્શન સી, આંચકાથી બચવા માટે, ટુ પ્રોટેક્ટ ફ્રોમ શોક. 28મો પ્રશ્ન, શા માટે EVનું ધીમી ચાર્જિંગ ઝડપી ચાર્જિંગ કરતાં વધુ સારી છે? તો ઓપ્શન સી, બેટરીના સ્વાસ્થ્યને નબળું પાડે છે. 29મો પ્રશ્ન, અંડરગ્રાઉન્ડ કેબલ હેઠળ 3.5 કોરમાં કેટલા કોર હોય છે? તો ઓપ્શન ડી, 4. 30મો પ્રશ્ન, સ્પ્લિટ ફેઝ રેઝિસ્ટન્સ ટાઈપ ઇન્ડક્શન મોટરમાં કયા વાઇન્ડિંગ સર્કિટમાં વધુ અવરોધ હોય છે? ઓપ્શન એ, ઓક્ઝિલરી વાઇન્ડિંગ. 31મો પ્રશ્ન, ફાયર એલાર્મ સિસ્ટમ માટે કયા પ્રકારની વાયરિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? ઓપ્શન ડી, મેટાલિક કોન્ડ્યુટ, ધાતુની નળી. ફરી પ્રશ્ન રિપીટ થયો છે. 32મો પ્રશ્ન, સીલિંગ ફેન દર્શાવ્યો છે, એમાં ઉપરનો જે ભાગ છે એ જણાવવાનો છે, તો એને કહીશું ઓપ્શન બી, ટોચનો કેનોપી, ટોપ કેનોપી. 33મો પ્રશ્ન છે, એ પણ રિપીટ છે. અંડરગ્રાઉન્ડ કેબલનું વર્ગીકરણ તેમની ઇન્સ્યુલેશન સિસ્ટમ અનુસાર કયું છે? ઓપ્શન સી, XLPE કેબલ. 34મો પ્રશ્ન આપણે જોઈશું,
એલિવેટર RJ45 કેબલના 2 જોડીમાં કયા 2 રંગોનો ઉપયોગ થાય છે? ઓપ્શન બી સાચો જવાબ નારંગી અને લીલો. 35મો પ્રશ્ન, બસબાર ચેમ્બરનો હેતુ શું છે? તો ઓપ્શન બી પુરવઠાનું વિતરણ કરવું, ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ સપ્લાય. 36મો પ્રશ્ન, સોલાર વોટર પંપને ઓછા વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજથી બચાવવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ જવાબ કંટ્રોલર. 37મો પ્રશ્ન જોઈશું હવે, સક્રિય ઘટક કયો છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન એ ટ્રાન્ઝિસ્ટર. આ પ્રશ્નપત્રનો છેલ્લો પ્રશ્ન, કોઇલ લેમ્પનો મુખ્ય ફાયદો શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ઉચ્ચ પ્રકાશ આઉટપુટ. નવું પ્રશ્નપત્ર જોઈશું. આ પ્રશ્નપત્ર 12:15 થી 2:15 વચ્ચે 19 ઓગસ્ટ 2025 લેવાયેલું. તો પ્રશ્નની આપણે પ્રશ્નપત્રના સોલ્યુશનની આપણે શરૂઆત કરીશું. તો આપ જોઈ શકો છો, પ્રથમ પ્રશ્ન જે છે, BLDCનું મોટરનું પૂરું નામ શું છે? તો એની અંદર આવશે ઓપ્શન ડી બ્રશલેસ DC મોટર. આગળ બીજો પ્રશ્ન જે છે, DMX કંટ્રોલરનું પૂરું નામ શું છે? તો એની અંદર આવશે ડિજિટલ મલ્ટીપ્લેક્સ કંટ્રોલર, ઓપ્શન એ. ત્રીજો પ્રશ્ન છે, 22 kV થી 66 kV સુધી કયા પ્રકારના કેબલનો ઉપયોગ થાય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ સ્ક્રીનેડ કેબલ્સ, એટલે કે સ્ક્રીન કરેલ કેબલ્સ, ઓપ્શન એ. ચોથો પ્રશ્ન છે, ટેબલ ફેનમાં કયા પ્રકારના બેરિંગનો ઉપયોગ થાય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી સ્લીવ બેરિંગ્સ. પાંચમો પ્રશ્ન, ઓવન અને હોટ પ્લેટનું મિશ્રણ કયું ઉપકરણ છે? આ પણ પ્રશ્ન રિપીટેડ છે. સાચો જવાબ છે ઓપ્શન સી કુકિંગ રેન્જ. છઠ્ઠો પ્રશ્ન પણ રિપીટેડ છે. સપ્લાય ફ્રીક્વન્સી FIN હોય તો ફૂલ વેવ રેક્ટિફાયરની રિપલ ફ્રીક્વન્સી 2FIN હશે, ઓપ્શન બી સાચો જવાબ. સાતમો પ્રશ્ન, IE નિયમ મુજબ 32 mm સુધી કોન્ડ્યુટ માટે મેટલ કોન્ડ્યુટ પાઇપની જાડાઈ કેટલી હોવી જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન બી 16 SWG સ્ટાન્ડર્ડ વાયર ગેજ, ઓપ્શન બી. આઠમો પ્રશ્ન, અંડરગ્રાઉન્ડ કેબલ હેઠળ રિપીટેડ ક્વેશ્ચન છે, સાડા 3 કોરમાં કેટલા કોર હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી 4, એટલે કે 4. નવમો પ્રશ્ન, ઇલેક્ટ્રિક આયર્નના ભાગનું નામ શું છે? અહીં ભાગ એક આપ્યો છે આપણને હિસ્ટ્રીનો, એનો આપણે શું કહીશું? તો એને કહીશું સોલ પ્લેટ, એટલે કે ગુજરાતીમાં એકમાત્ર પ્લેટ, ઓપ્શન બી સાચો જવાબ. 10મો પ્રશ્ન રિપીટેડ છે, સીલિંગ ફેનમાં કેટલા વાઇન્ડિંગ હોય? તો સાચો જવાબ છે ઓપ્શન બી 2. 11મો પ્રશ્ન, લેનનું ઇન્ટર પ્રોસેસર અંતર કેટલું? તો સાચો જવાબ છે ઓપ્શન સી 0 થી 1 કિલોમીટર. 12મો પ્રશ્ન, સ્પ્લિટ ફેઝ રેઝિસ્ટન્સ ટાઈપ ઇન્ડક્શન મોટરમાં કયા વાઇન્ડિંગ સર્કિટમાં વધુ અવરોધ હોય છે? તો એની અંદર આવશે ઓપ્શન સી, સાચો જવાબ આવશે ઓપ્શન સી ઓક્સિલરી વાઇન્ડિંગ. 13મો પ્રશ્ન પણ રિપીટેડ છે, લૂપ ટેસ્ટરનો કાર્યકારી સિદ્ધાંત શું છે? તો ઓપ્શન બી વિસ્ટન બ્રિજ, એટલે કે વિસ્ટન પુલ. 14મો પ્રશ્ન આપણે જોઈશું, વાઇન્ડિંગમાં ટેપનો હેતુ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી કંડક્ટરને વીંટાળવા માટે, ટુ વ્રેપ ધ કંડક્ટર. 15મો પ્રશ્ન જોઈશું, જો કોઇલ પીચ પોલ પીચ કરતાં ઓછી હોય તો 3 ફેઝ મોટર વાઇન્ડિંગનું નામ શું છે? તો ઓપ્શન બી શોર્ટ કોટેડ વાઇન્ડિંગ, ઓપ્શન બી શોર્ટ કોટેડ વાઇન્ડિંગ સાચો જવાબ. 16મો પ્રશ્ન, IEના નિયમ મુજબ કોમર્શિયલ વાયરિંગમાં ફ્લોર લેવલથી એનર્જી મીટરને કેટલી
ઊંચાઈ પર લગાવવાની ભલામણ છે? તો નોટ લેસ દેન 1 મીટર. ઓપ્શન બી 1 મીટર કરતાં ઓછું નહીં. 17મો પ્રશ્ન, યુપીએસમાં વાયરિંગમાં યુપીએસની નજીક બેટરી કેમ મૂકેલી હોય છે? રિપીટેડ ક્વેશ્ચન છે. ઓપ્શન સી વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે, ટુ રેડ્યુસ વોલ્ટેજ ડ્રોપ. 34મો પ્રશ્ન, ફાયર એલાર્મ સિસ્ટમ માટે કયા પ્રકારની વાયરિંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે? રિપીટેડ ક્વેશ્ચન છે. સાચો જવાબ છે મેટાલિક કોન્ડ્યુટ, ધાતુની નળી. 19મો પ્રશ્ન, વેટ ગ્રાઇન્ડરમાં મોટરમાં સેન્ટ્રીફ્યુગલ સ્વિચનું કાર્ય શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી ટુ ડિસ્કનેક્ટ સ્ટાર્ટિંગ વાઇન્ડિંગ એન્ડ કેપેસિટર. પ્રારંભિક વાઇન્ડિંગ અને કેપેસિટરને ડિસ્કનેક્ટ કરવા માટે. 20મો પ્રશ્ન છે, શા માટે બાથરૂમમાં તમામ રિસેપ્ટકલ્સ માટે જીએફસીઆઈ સુરક્ષાનો ઉપયોગ કરવો જોઈએ? તો ઓપ્શન એ આંચકાથી બચવા માટે, ટુ પ્રોટેક્ટ ફ્રોમ શોક. 21મો પ્રશ્ન, કયા પ્રકારની લાઇટ ફિટિંગ ડિઝાઇન ઝગઝગાટથી મુક્ત છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી સેમી ઇનડાયરેક્ટ ટાઈપ. 22મો પ્રશ્ન, સ્ટેટર વાઇન્ડિંગ શોર્ટ અને ઓપન ફોલ્ટ ચકાસવા માટે કયા ઉપકરણનો ઉપયોગ થાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્ટરનલ ગ્રોલર. 23મો પ્રશ્ન, જીએફસીઆઈનું વિસ્તરણ શું છે? સાચો જવાબ છે ગ્રાઉન્ડ ફોલ્ટ સર્કિટ ઇન્ટરપ્ટર. 24મો પ્રશ્ન, સેન્ટર ટેપ ફૂલ વેવ રેક્ટિફાયર માં કેટલા ડાયોડ વપરાય છે? તો એની અંદર સાચો જવાબ છે ઓપ્શન એ 2. 25મો પ્રશ્ન, રિપીટેડ પ્રશ્ન, ઔદ્યોગિક વાયરિંગ માટે વપરાયેલ વાયરનું કદ કયું પરિબળ નક્કી કરે છે? તો ઓપ્શન બી આવશે લોડ કરંટ. 26મો પ્રશ્ન, રિપીટેડ, કયા રંગનું સૌર કુકર પાન અસરકારક રીતે કામ કરે છે? ઓપ્શન સી સાચો જવાબ આવશે બ્લેક એટલે કાળું. 27મો પ્રશ્ન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડનો ઉપયોગ ખોરાકને ગરમ કરવા માટે કયા ઉપકરણમાં થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્ડક્શન હીટર. 28મો પ્રશ્ન, 2 ધ્રુવ 24 સ્લોટ 12 કોઇલ ધરાવતી 3 તબક્કાની મોટરના ધ્રુવોની જોડી દીઠ તબક્કા દીઠ કોઇલની સંખ્યાની ગણતરી કરો. ઓપ્શન ડી 4. 29મો પ્રશ્ન, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર શરૂ કરવા માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? ઓપ્શન સી સ્પ્લિટ ફેઝ પદ્ધતિ. ઓપ્શન સી. 30મો પ્રશ્ન, રિપીટેડ ક્વેશ્ચન્સ, કોમર્શિયલ પ્રેક્ટિસ, કિંમત અને આવશ્યકતા અનુસાર શું વાયરમેન અને ઉપભોક્તા બંનેને સામગ્રી પસંદ કરવામાં મદદ કરે છે? ઓપ્શન સી સાચો જવાબ સ્પેસિફિકેશન ઓફ મટીરિયલ એટલે કે મટીરિયલનું સ્પેસિફિકેશન. 31મો પ્રશ્ન, કયા પરિબળ ઔદ્યોગિક મોટર વાયરિંગ માટે ઉપયોગમાં લેવાતા વાયરનું કદ નક્કી કરે છે? ઓપ્શન એ લોડ કરંટ. 32મો પ્રશ્ન, એ પણ રિપીટેડ, પીવી સેલનું વિસ્તરણ શું છે? એટલે કે પીવી સેલનું પૂરું નામ શું થાય? સાચો જવાબ છે ઓપ્શન બી ફોટોવોલ્ટાઇક સેલ. ફોટોવોલ્ટાઇક સેલ. 33મો પ્રશ્ન, સૌર સ્ટ્રીટ લાઇટ સર્કિટમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલા ભાગનું નામ શું છે? અહીં આકૃતિમાં આપણે દર્શાવ્યું જે છે એનું ભાગનું નામ આપણે જણાવવાનું છે. તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી સોલર ચાર્જ કંટ્રોલર. સૌર ચાર્જ કંટ્રોલર. 34મો પ્રશ્ન, રિપીટેડ ક્વેશ્ચન્સ, બસ બાર ચેમ્બરનો હેતુ શું છે? તો ઓપ્શન સાચો જવાબ છે ઓપ્શન બી ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ સપ્લાય. પુરવઠાનું વિતરણ કરવું. ઓપ્શન બી. 35મો પ્રશ્ન, રિપીટેડ, 4 ઇન્સ્યુલેટેડ વાહક જૂથનું નામ શું છે? તો ઓપ્શન સી કોડ.
36મો પ્રશ્ન, યુનિટ ક્ષેત્રે કાટખૂણે સપાટી પર પહોંચેલું તેજસ્વી પ્રવાહ શેની વ્યાખ્યા છે? તો એને આપણે કહીશું, સાચો જવાબ છે ઓપ્શન એ, ઇલ્યુમિનેન્સ એટલે કે રોશની. 37મો પ્રશ્ન જોઈશું, અંડરગ્રાઉન્ડ કેબલમાં જોઈન્ટનું નામ જે આપણને આકૃતિમાં દેખાય છે એ અંડરગ્રાઉન્ડ કેબલની અંદર જોઈન્ટનું નામ શું છે? તો સાચો જવાબ છે ઓપ્શન બી, સ્ટ્રેટ થ્રુ સ્લીવ જોઈન્ટ. સ્ટ્રેટ થ્રુ સ્લીવ જોઈન્ટ. 38મો પ્રશ્ન, પી ટાઈપ સેમિકન્ડક્ટર કેવી રીતે બને છે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી, સિલિકોન વિથ એલ્યુમિનિયમ. ઇન્ડિકા સાથે સિલિકોન. અહીંયા આ પ્રશ્નપત્ર પૂરું થયું. હવે આ નવું પ્રશ્નપત્ર 12:15 થી 2:30 વચ્ચે પણ 19 ઓગસ્ટ 2025ના દિવસે લેવાયેલું. તમે એક વસ્તુ નોટ કરી, દરેક પ્રશ્નપત્ર જે છે એમાં ઘણા બધા પ્રશ્નો રિપીટ થાય છે. પ્રશ્ન 1થી શરૂઆત કરીશું. સેમી ઓટોમેટિક વોશિંગ મશીન કયા પ્રકારની મોટરનો ઉપયોગ થાય છે? તો સાચો જવાબ છે ઓપ્શન સી, કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન મોટર. નીચે બીજા પ્રશ્નની અંદર એનટીસીનું પૂરું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, નેગેટિવ ટેમ્પરેચર કોએફિશિયન્ટ. ત્રીજા પ્રશ્નની અંદર આપણને પૂછ્યું છે સીસીટીવીનું પૂરું નામ શું છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન સી, ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન. ચોથા પ્રશ્નની અંદર આપણને એક લેમ્પ આપ્યો છે અને લેમ્પનું નામ શું છે એ આપણે જણાવવાનું છે. આ લેમ્પ આપણે ઘરે પણ વાપરતા હોઈશું. તો આ લેમ્પનું નામ છે CFL, ઓપ્શન ડી. આગળનો પ્રશ્ન એટલે કે 5મો પ્રશ્ન આપણે જોઈશું. તો 5મા પ્રશ્નની અંદર ગેંગ ટાઈપનો ઇલેક્ટ્રિક બેલ કઈ ઇલેક્ટ્રિક અસર ઉપર કાર્ય કરે છે? તો એની અંદર સાચો જવાબ છે ઓપ્શન એ, મેગ્નેટિક ઇફેક્ટ. છઠ્ઠો પ્રશ્ન, મોટરના 6 ધ્રુવ સ્ટેટરની વિદ્યુત ડિગ્રી કેટલી છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 1080 ડિગ્રી. 7મો પ્રશ્ન, 30 કિલોવોટની ચાર્જિંગ પાવર સાથે ચાર્જ કરતી વખતે 60 કિલોવોટ અવરની EV બેટરીનો ચાર્જિંગ સમય કેટલો છે? ઓપ્શન બી સાચો જવાબ, 2 અવર એટલે કે 2 કલાક. 8મો પ્રશ્ન ફરી રિપીટેડ થયો, બસબાર ચેમ્બરનો હેતુ શું છે? તો ઓપ્શન એ સાચો જવાબ આવશે, ટુ ડિસ્ટ્રીબ્યુટ ધ સપ્લાય, પુરવઠાનું વિતરણ કરવું. 9મો પ્રશ્ન, પેનલ બોર્ડમાં બસબાર સપોર્ટનું અંતર કેટલું છે? ઓપ્શન એ 600 mm. સાચો જવાબ ઓપ્શન એ. 10મા પ્રશ્નની અંદર ફરી એક આ જો વાઇન્ડિંગમાં કયા પ્રકારનું પરીક્ષણ સચિત્ર છે? આ પણ પ્રશ્ન આપણે રિપીટેડ છે. આની અંદર જવાબ આવશે રેઝિસ્ટન્સ ટેસ્ટ, ઓપ્શન એ. 11મો પ્રશ્ન આપણે હવે જોઈશું. તો મધ્યમ વોલ્ટેજ એપ્લિકેશનમાં તબક્કાઓ વચ્ચે ન્યૂનતમ બસબાર ક્લિયરન્સ કેટલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 32 mm. 12મો પ્રશ્ન રિપીટેડ, કોઈપણ પ્રકારની વાયરિંગ ઇન્સ્ટોલેશન માટે જરૂરી સામગ્રીના અંદાજની તૈયારી દરમિયાન પ્રથમ પગલું શું છે? ઓપ્શન એ, ટેક ધ લેઆઉટ એટલે કે બહાર મૂકો. ફરી પ્રશ્ન રિપીટેડ છે. આકૃતિમાં સૌર ઉપકરણનું નામ આપણે જણાવવાનું છે. આકૃતિ જોઈ શકો છો આપ. સાચો જવાબ આવશે પેનલ કુકર, ઓપ્શન બી. આગળનો પ્રશ્ન જોઈશું, નીચા અને મધ્યમ વોલ્ટેજ કેબલ નાખવાની ઊંડાઈ કેટલી છે? સાચો જવાબ આવશે ઓપ્શન બી, 0.75 m. 15મો પ્રશ્ન, એસી કોઇલ વાઇન્ડિંગનું નામ શું છે? તો એસી કોઇલ વાઇન્ડિંગ આપણે જોઈ શકીએ છીએ એનું નામ છે કેન્દ્રિત વાઇન્ડિંગ, ઓપ્શન ડી. 16મો પ્રશ્ન, શા માટે બોરોસિલિકેટ કાચની બનેલી ઉચ્ચ દબાણવાળી ધાતુની હેલાઇડ લેમ્પની બહારની નળી? એને સાચો જવાબ આવશે ઓપ્શન ડી, દીવાઓમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ ઘટાડવો, ઓપ્શન ડી. 17મો પ્રશ્ન, હાફ વેવ રેક્ટિફાયરનું આઉટપુટ વોલ્ટેજ શું છે? સાચો જવાબ ઓપ્શન સી, 0.45 VRMS. 18મો પ્રશ્ન, મેટ એટલે કે MET પ્રકારના મર્ક્યુરી વેપર લેમ્પમાં થર્મલ સ્વિચનો હેતુ શું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ફિલામેન્ટનો એક ભાગ કાપી નાખવો.
19મો પ્રશ્ન એટલે કે રિપીટેડ હીટિંગ તત્વ જ્યાં નિમ્સના પ્રકારના હીટરમાં મૂકવામાં આવે છે. સાચો જવાબ ઓપ્શન બી, એક હોલો ટ્યુબની અંદર, ઇનસાઇડ અ હોલો ટ્યુબ. 20મો પ્રશ્ન શા માટે સિંગલ કોર કેબલ બખ્તર વગરના હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, અતિશય આવરણના નુકસાનને ટાળવા માટે. 21મા પ્રશ્નની અંદર ઇલેક્ટ્રિક બેલનો સિમ્બોલ આપ્યો છે. એમાં એક્સ તરીકે આ ચિહ્નિત થયેલો જે ભાગ છે એને શું કહીશું? એ આપણે ઓપ્શનની મદદથી જણાવવાનું છે. સાચો જવાબ શું આવશે? તો એને આપણે કહીશું ઓપ્શન બી, ગેંગ. શું કહીશું? ઓપ્શન બી, ગેંગ. હવે 22મો પ્રશ્ન કે આઈ નિયમ મુજબ વિતરણ સાથે કેબલને કેવી રીતે જોડવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, કોઈ પણ કેબલને સ્ટ્રેન્ડને કાપ્યા વિના લક્ષને ક્રીમિંગ કરીને. ઓપ્શન ડી. 23મો પ્રશ્ન શા માટે બાથરૂમના તમામ રિસેપ્ટકલ્સ માટે જીએફસીઆઈ સુરક્ષાનો ઉપયોગ કરવો જોઈએ? ઓપ્શન એ સાચો જવાબ છે, આંચકાથી બચાવવા માટે. 24મો પ્રશ્ન રિપીટેડ છે. રેફ્રિજરેટર દ્વારા વહન કરવામાં આવતી ગરમીને દૂર કરવા માટે રેફ્રિજરેટરના કયા ભાગનો ઉપયોગ થાય છે? સાચો જવાબ આવશે ઓપ્શન સી, કન્ડેન્સર. 25મો પ્રશ્ન વાઇન્ડિંગનું નામ શું છે? એ આપણને 25મા પ્રશ્નની અંદર આકૃતિ જે દર્શાવી છે એની અંદર કયો પ્રકારનું વાઇન્ડિંગ છે એ આપણે આકૃતિ પરથી જણાવવાનું રહેશે. તો આ જે છે એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, સ્ક્રીન વાઇન્ડિંગ. શું આવશે? સ્ક્રીન વાઇન્ડિંગ. ઓપ્શન ડી. 26મો પ્રશ્ન બસ બારને કેવી રીતે રેટ કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, એમ્પિયર. 27મો પ્રશ્ન આઈ નિયમ મુજબ કોમર્શિયલ વાયરિંગમાં પાવર વાયરિંગ માટે વપરાતા કોપર કંડક્ટરની ન્યૂનતમ સાઇઝ કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 2.5 mm². 28મો પ્રશ્ન જો ઓપરેટિંગ વોલ્ટેજ 66 kV કરતાં વધારે હોય તો કયા પ્રકારનો કેબલ વપરાય છે? ઓપ્શન એ, પ્રેશર કેબલ્સ. 29મો પ્રશ્ન બસ બાર ચેમ્બરના બિડાણ માટે સ્ટીલની શીટની જાડાઈ કેટલી છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 1.5 mm. 30મો પ્રશ્ન બસ બાર બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ, એલ્યુમિનિયમ. 31મો પ્રશ્ન એક જ ખાઈમાં બિછાવેલી બે કેબલ વચ્ચેનું આંતરઅક્ષીય અંતર શું છે? ઓપ્શન બી સાચો જવાબ, 20 સેન્ટીમીટર. 32મો પ્રશ્ન ફરી રિપીટેડ પ્રશ્ન કે શા માટે દક્ષિણ તરફની પેનલ 30-40 ડિગ્રી કોણ વચ્ચે નમેલી હોય છે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન એ, વધુ ઉર્જા ઉત્પન્ન કરવા માટે. ટુ પ્રોડ્યુસ મોર એનર્જી. ઓપ્શન એ સાચો જવાબ. 33મા પ્રશ્નમાં લેનનું પૂરું નામ શું આવશે? તો એની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન ડી, લોકલ એરિયા નેટવર્ક. 34મો પ્રશ્ન ઈવી ચાર્જરમાં કયા સાધનો વધુ ભારથી રક્ષણ આપે છે? રિપીટેડ ક્વેશ્ચન. સાચો જવાબ ઓપ્શન સી, સર્કિટ બ્રેકર. 35મો પ્રશ્ન માઇક્રોપ્રોસેસર સક્ષમ પ્રોગ્રામ સાથે કયા પ્રકારનું વોશિંગ મશીન કામ કરે છે? તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, ઓટોમેટિક વોશિંગ મશીન. 36મો પ્રશ્ન જો જીવંત તાર અર્થ કે શરીરના સંપર્કમાં આવે તો દોષનું નામ શું છે? ઓપ્શન એ, ગ્રાઉન્ડ ફોલ્ટ. 37મો પ્રશ્ન કેબલ એન્ટ્રી પોઇન્ટ પર જંકશન બોક્સને સીલ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ જવાબ આવશે, બાય ક્લેમ્પિંગ દ્વારા. 38મો અને છેલ્લો પ્રશ્ન 10 પ્રશ્નપત્રવાળો લ્યુમિનેશન ફ્લક્સનું એકમ શું છે? તો આવશે લુમિન. ઓપ્શન ડી. જય હિન્દ, જય ભારત.